નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કાતરિયા ભૂમિકા તમારા સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ઓશન કોચિંગ ક્લાસીસની અંદર સર્વપ્રથમ વિકાસ પરીક્ષાલક્ષી જે અસાઇનમેન્ટ છે એમાં પણ આપણે ધોરણ 9નું ગુજરાતીનું અસાઇનમેન્ટ એનું સોલ્યુશન આપણે કરતા આવ્યા છીએ. અને એટલા બધા લેક્ચરો પછી આજે આપણે આપણો સૌથી લેખન વિભાગનો સૌથી છેલ્લો પ્રશ્ન એટલે કે નિબંધ એનું સોલ્યુશન આપણે આ લેક્ચરની અંદર આજે આપણે કરવાના છીએ. તો જોઈએ, સૌથી પહેલા તો તમારું જે આ અસાઇનમેન્ટ છે એ તમારું પ્રથમ સામયિક માટેનું અસાઇનમેન્ટ આવી ગયું છે. એ અસાઇનમેન્ટનું સોલ્યુશનલ લેક્ચર આપણે જોઈ ગયા છીએ. અને એના માટે તમારે જો અસાઇનમેન્ટ તમારે મેળવવું હોય તો એ માટેની તમને લિંક નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવેલી છે, બરાબર. અને એ માટે તમને જો કાંઈ પણ પ્રશ્ન હોય, કન્ફ્યુઝન હોય તો તમે આપણે ઓશન કોચિંગ ક્લાસીસનો કોન્ટેક્ટ કરી અને તેની માહિતી પણ મેળવી શકો છો. આ અસાઇનમેન્ટ પણ મેળવી શકો છો. એની સાથે સાથે એના સોલ્યુશનની પીડીએફ પણ ડાઉનલોડ કરી શકો છો. તો હવે આપણે શરૂ કરીએ. આપણો જે છેલ્લો પ્રશ્ન છે વિભાગ ડી નો, કે નીચે આપેલા મુદ્દાઓને આધારે આશરે તમારે 250 શબ્દોની અંદર નિબંધ લખવાનો છે. અને તમને 3 નિબંધ આપવામાં આવેલા હશે. એ 3 નિબંધમાંથી તમારે કોઈ પણ મનગમતો એક નિબંધ લખવાનો, જેના તમને 6 માર્ક્સ મળી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો કે 6 માર્ક્સમાં નિબંધ પૂછાય છે એટલે 6 માર્ક્સ જેટલો મોટો વિસ્તારપૂર્વક તમારે નિબંધ લખવો પડે. એની અંદર અમુક પંક્તિઓ, કહેવત, સારા વિચારો એનો પણ તમારે ઉપયોગ કરતો જવો પડે. એટલે એવી રીતે કંઈક તમારે નિબંધ લખવાના છે. આપણી અસાઇનમેન્ટની અંદર તમને કુલ 12 નિબંધ આપવામાં આવેલા છે. તો આ 12 માંથી કોઈ પણ 3 નિબંધ તમારા પેપરમાં હોય અને એમાંથી તમારે એક લખવાનો થાય. અને બધા જ નિબંધની અંદર તમને મુદ્દાઓ પણ આપવામાં આવેલા હોય છે. તો સૌથી પહેલા આપણે નિબંધની શરૂઆત કરી દઈએ. કે આપણે સૌથી પહેલો અને તમારો બધાનો ફેવરેટ, લગભગ તમે 7મા 8મા માંથી આ નિબંધ લખતા આવ્યા હશો. તો એ નિબંધ છે માતૃપ્રેમ. એના મુદ્દા શું છે? શરૂઆતમાં પહેલા પ્રસ્તાવના, પછી ધરતી પરનું અમૃત, પશુ પંખીઓમાં માતૃપ્રેમના દ્રષ્ટાંતો એટલે કે ઉદાહરણો, પછી માતાનું વાત્સલ્ય, માતા અમૂલ્ય મૂડી અને છેલ્લે ઉપસંહાર. એટલે આ મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને આપણે આખો નિબંધ તૈયાર કરવાનો છે. તો જોઈએ પહેલા કે ગોળ વિના મોળો કંસાર અને માત વિના સૂનો સંસાર. પહેલા આ બે પંક્તિ સરસ મજાની વચ્ચે લખી જ દેવાની, જે માતાનું મહત્વ સમજાવનારી છે. હવે આપણે નિબંધની શરૂઆત કરીએ. નિબંધ તમને બધાને જ ખબર છે કઈ રીતે લખી શકાય. અને નિબંધમાં એવું હોતું પણ નથી કે તમને જે નિબંધ અહીંયા બતાવવામાં આવે એવો સેમ ટુ સેમ જ તમે ગોખીને જાઓ અને એવો જ પેપરની અંદર લખીને આવો. કેમ કે નિબંધ પ્રશ્ન જે છે એ મૌલિકતાનો પ્રશ્ન છે. તમે જાતે વિચારી સમજી અને તમારી રીતે લખી શકો છો. પણ છતાં આમાંથી અમુક મુદ્દા અને પોઈન્ટ્સ છે તમારે આવરી લેવા જોઈએ. કેમ કે આપણા જે મુદ્દાઓ છે એના ઉપરથી આપણે નિબંધ લખવાનો હોય એટલા માટે. તો જોઈએ, માતાનો દરજ્જો જગતમાં સૌથી ઊંચો છે. માતા પોતાના સંતાન માટે બધું જ કરી છૂટે છે. એટલે કે કાંઈ પણ બાકી રાખતી નથી. એનાથી બનતા બધા જ પ્રયત્ન કરે. પ્રસૂતિની અસહ્ય પીડા માં જ સહન કરે છે અને મા બાળકની સતત સંભાળ રાખે છે. એના સિવાય બાળકની એટલી બધી ચિંતા બીજું કોઈ કરી શકતું નથી. બાળક પથારી ભીની કરે તો મા ભીનામાં સૂય જ છે, પરંતુ તે બાળકને કોરામાં સુવડાવે છે, જેથી કરીને એ બીમાર ન પડે અને એને ભીનામાં સૂઈ રહેવું પડે નહીં. બાળક બીમાર પડી જાય ત્યારે તે રાત દિવસના ઉજાગરા વેઠીને પણ પોતાના બાળકની સેવા કરે છે. માં પોતે ભૂખી રહે છે પણ તે બાળકને તો ખવડાવે જ છે. તે બાળકને ભણાવી ગણાવી અને ઉચ્ચ સંસ્કાર તરફ લઈ જાય છે. એનું ધ્યાન રાખે છે. બાળકની શિક્ષક છે એનામાં શિસ્ત લાવે છે. એવા ઘણા બધા મુદ્દાઓ તમે આવરી શકો છો. પછી તે બાળકને ભાવતી વાનગીઓ પણ બનાવી આપે છે. એને જેવી ગમતી હોય મનપસંદ રસોઈ તૈયાર કરી આપે છે. એના પછી જો આવ્યો ને સંસ્કારની વાત, કે બાળકમાં સંસ્કારનું સિંચન કરવામાં માનો ફાળો સૌથી વધારે હોય છે. કેમ કે ઘરની અંદર બાળક સૌથી વધારે સમય એની માતા સાથે જ પસાર કરતું હોય છે. પિતા તો ધંધાર્થે એટલે કે ધંધાના કામના અર્થે બહાર જતા હોય છે, પણ બાળક સાથે તો માં જ વધારે સમય રહેતી હોય છે. એટલે બાળકમાં માતાના સંસ્કાર વધારે આવે છે. બાળકને સવારે તૈયાર કરવું,
તેને નિશાળે મોકલવું એટલે કે શાળાએ મોકલવું, પછી તેને અભ્યાસમાં મદદ કરવી, તેને સમયસર ખાવા માટે આપવું અને તેને જોઈતી વસ્તુઓ લાવી આપવી, તેની સાથે રમવું, તેને ફરવા લઈ જવું, આ બધા જ કાર્યો માં જ કરતી હોય છે. માં બાળકને વાર્તાઓ સંભળાવે, ગીતો ગવડાવે, તેની સાથે વાર્તાલાપ કરે, તેનાથી બાળકમાં અવનવા સંસ્કારનું સિંચન થાય છે. કેમ કે સૌથી પહેલા બોલવાની શરૂઆત કરે તો એની પાસે શબ્દ ભંડોળ ન હોય, એને બોલતાય આવડતું ન હોય, ત્યારે માતા કેવું બોલે છે, કેમ બોલે છે, એ જોઈ જોઈને જ એ શીખવાનો પ્રયત્ન કરતું હોય છે. એટલા માટે જ માતાને સૌથી પહેલો બાળકનો શિક્ષક ગણવામાં આવે છે. બાળકમાં પ્રેમ, સંપ, સહકાર, સહાનુભૂતિ અને સેવાના ગુણો વિકસે છે. શિવાજી, ગાંધીજી, પછી લોકમાન્ય તિલક, આ વગેરે બધા મહાપુરુષો જે છે તેના જીવન ઘડતરમાં માનો ફાળો તે વિશેષ રહેલો છે. આથી જ કહેવાય છે કે એક સંસ્કારી માતા 100 શિક્ષકોની ગરજ સારે છે. એટલે કે એક સંસ્કારી માતા જો હોય તો એ 100 શિક્ષકો જેટલું સારું એના પુત્રને, એના બાળકને આપી શકે છે. 100 શિક્ષકોની ગરજ એ એકલી સારતી હોય છે. કેમ કે એ જ આ બધા જે નાનપણની અંદર આપવાના જે ગુણો હોય, સંસ્કારો હોય, સારી બાબતો હોય, સારી ટેવો હોય, એનું જીવનનું ઘડતર જ બાળકનું માતા કરતી હોય છે. એટલે એના કાર્યો, એના વખાણ તમે કોઈ દિવસ કરી શકો નહીં. માનો પ્રેમ એ નિસ્વાર્થ હોય છે, એટલે કે સ્વાર્થ વગરનો. તે પોતાના સંતાન પાસે કોઈ કાંઈ પ્રકારની અપેક્ષા રાખતી નથી. તેના અંતરમાં એક જ અભિલાષા હોય છે કે મારું બાળક સુખી થાય અને પોતાના બાળકની સુખાકારી માટે તે ગમે તેવા દુઃખો સહન કરવા પણ તૈયાર થઈ જાય છે. પોતાનું સંતાન કદરૂપું હોય એટલે જોવામાં સારું દેખાતું ન હોય, ખોડખાપણ વાળું હોય એટલે કે કઈ શરીરના અંગોમાં ભાંગતૂટ વાળું હોય, અથવા તો મંદ બુદ્ધિનું હોય, તો પણ તેથી તેની માતાનું પ્રેમમાં ઓટ આવતી નથી. એટલે કે એની માતાનો જે પ્રેમ છે એની અંદર કોઈ દિવસ કમી આવતી નથી. પણ કેટલીક વાર તો આવા બાળક માટે માતાનો વધારે પડતી લાગણી હોય છે. એટલા માટે જ કવિ બોટાદકરે લખ્યું છે કે ગંગાના નીર તો વધે ઘટે રે રોલ, પણ સરખો એ પ્રેમનો પ્રવાહ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. જો મંદબુદ્ધિ બાળક અથવા તો ખોડખાપણ વાળું કે કદરૂપા બાળકની વધારે પડતી સાર સંભાળ રાખવી, તો આ તો તમારા માટે કઈ નવી વાત છે જ નહીં. કેમ કે આપણે લોહીની સગાઈવાળા પાઠની અંદર જોયા જ ગયા છે કે અમૃત કાકીને 4 સંતાનો હોય તો પણ ચોથું સંતાન મંગું હોય એનું એ વધારે પડતું ધ્યાન રાખે. એટલે બીજા લોકો તો આવો જો કોઈ બાળક હોય તેને અવગણે, એને નકારે, એને નોર્મલ માણસ તરીકે ન સ્વીકારે, પણ એની માતા છે એ કોઈ દિવસ એને નકારતી નથી. એને તો એ જ બધા કરતા વધારે પડતું વહાલું હોય છે. માની મમતા માત્ર માનવ સૃષ્ટિમાં જોવા મળે એવું નથી. એવું નથી કે આપણા મનુષ્યની માતા હોય એ જ એના છોકરાઓને એટલો બધો પ્યાર કરે, પણ તમે જો ક્યારેક નોટિસ કર્યું હોય તો પશુ પંખીઓને પણ પોતાના બચ્ચા માટે અનહદ પ્રેમ હોય છે. તેઓ પણ પોતાના બચ્ચાઓની પ્રેમપૂર્વક સંભાળ લેતી હોય છે. એટલે આવું તમને બધે જ જોવા મળે છે કે માતાને એના સંતાનો જીવ કરતા પણ વહાલા હોય. ભગવાન રામે માતા અને માતૃભૂમિનું મહત્વ સમજાવવા માટે લક્ષ્મણને 2 વાત કહેલી. શું કહેલી? કે મને સોનાની નગરી લંકા કરતા પણ અયોધ્યાની ધૂળ એ વધારે ગમે છે, એ વધારે વહાલી છે. અને મને ઇન્દ્રાસન રે સ્વર્ગના વૈભવ કરતા માતા કૌશલ્યાનો જે ખોળો છે એ મને વધારે વહાલો છે. તેથી જ કહેવત પડી છે કે મા તે માં અને બીજા બધા વગડાના વા. એટલે કે એની બરાબરી બીજું કોઈ કરી શકતું નથી. આના પછીનો હવે આપણે બીજો નિબંધ જોઈએ. તો આપણે બીજા નિબંધનું નામ છે વૃક્ષો આપણા મિત્રો. એટલે વૃક્ષોને આપણે મિત્રો તરીકે સ્વીકારવાના છે. એ આપણા મિત્રો જેવા છે. એના મુદ્દા આપણી પાસે શું છે? તો સૌથી પહેલા પ્રસ્તાવના, વૃક્ષોની ઉપયોગિતા, વૃક્ષ એક સંત તરીકે, અને છેલ્લે આપણે આમાંથી ઉપસંહાર શું લીધો છે તે. તો જોઈએ આપણે શરૂઆત કરીએ કે વૃક્ષોનું આપણા જીવનની અંદર કેટલું મહત્વ છે, એ આપણા મિત્રો કઈ રીતે છે. તો વૃક્ષો એ ધરતીની શોભા છે. જો ધરતી ઉપર વૃક્ષો નહીં હોય તો કદાચ એટલી બધી કુદરતી સંપત્તિ જે આપણે હરિયાળી જોવા માટે નીકળીએ છીએ એ આપણને જોવા મળે નહીં. વૃક્ષો આપણને અનેક રીતે ઉપયોગી છે.
કઈ કઈ રીતે તો જો, તેના પાન હવામાંના કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી અને વનસ્પતિ માટે સ્ટાર્ચ બનાવે છે અને પ્રાણવાયુ મુક્ત કરે છે, જેનો ઉપયોગ આપણે શ્વાસની અંદર લેતા હોઈએ છીએ. આમ તે હવાને શુદ્ધ કરવાનું કાર્ય કરે છે. બીજું તો વૃક્ષો ન હોય તો આખી ધરતી આપણને વેરાન રણ જેવી લાગે અને તો આપણને કુદરતી સંપત્તિ કે આવી હરિયાળી ક્યાંય પણ આપણને જોવા મળે નહીં. અને આપણે આ જે અમૂલ્ય કુદરતી સંપત્તિ છે એનાથી ક્યાંક ને ક્યાંક વંચિત રહી જઈએ. એના પછી તો વૃક્ષો વાદળાને ઠંડા પાડે છે, તેથી વરસાદ વધારે પડે છે. વૃક્ષો જમીનનું પાણીથી થતું ધોવાણ એ અટકાવે છે, તે રણને આગળ વધતું અટકાવે છે અને વૃક્ષની છાયામાં જ પશુઓ અને વટે માર્ગો એટલે કે તે રસ્તામાંથી પસાર થતા હોય લોકો તેને છાંયડો અને આરામ પણ મળે છે. વૃક્ષ પર પંખીઓ માળા બાંધે છે. વૃક્ષ આપણને ફળ અને ફૂલો આપે છે, એટલે કે આ ઘણી બધી રીતે વૃક્ષો આપણને મદદરૂપ થતા રહે છે. તેથી આપણે એને આપણા સારા મિત્રો કહી શકીએ છીએ. હજી એની ઉપયોગિતા ઘટી નથી. જો ટીમરૂના પાન બીડી બનાવવા માટે વપરાય, ખાખરાના પાનમાંથી આપણે પડિયા અથવા તો પતરાળા બનાવતા હોઈએ છીએ. પછી વૃક્ષોનું લાકડું બળતણ તરીકે વપરાય છે અને કેટલાક વૃક્ષોના લાકડામાંથી આપણે ઘરનું રાસરચીલું એટલે કે ફર્નિચરને એવું તૈયાર કરતા હોઈએ છીએ. ત્યારબાદ આપણે જોઈએ તો વૃક્ષો આપણને મધ, લાખ, ગુંદર, રબર આવી કેટલીક ઔષધિઓ આપણને આપતા હોય છે. એનું જે પોચું લાકડું હોય એનો ઉપયોગ આપણે શેના માટે કરીએ તો કાગળ અથવા તો દિવાસળી બનાવવા માટે એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. આમ વૃક્ષો આપણને મદદ કરતા હોવાથી તે આપણા સાચા મિત્રો છે. તે પથ્થર મારનારને પણ ફળ આપે છે. કોઈ દિવસ કોઈની સામે ખરાબ ભાવથી એ લોકો જોતા નથી. તેથી દર વર્ષે વૃક્ષારોપણ દિનની ઉજવણી થાય છે અને આપણે વૃક્ષોને બચાવીશું તો વૃક્ષો પણ આપણને બચાવશે અને આવી જ રીતે આપણને મદદ કરતા રહેશે. એ આપણે સમજવું જોઈએ. એટલે આપણે પણ વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો, મેં તમને પહેલા વાત તો કરી જ કે અસાઇનમેન્ટ તમે જ્યારે ઈચ્છો ત્યારે તમે મેળવી શકો છો. આ સાથે સાથે તમારે જો સોલ્યુશનના લેક્ચર તો તમે જોવો જ છો, પણ તમારે એની પીડીએફ મેળવવી હોય, ડાઉનલોડ કરવી હોય તો પણ તમે કરી શકો છો. શેમાંથી? તો આપણું જે પ્લે સ્ટોર ઉપર ઓશન કોચિંગ ક્લાસીસની જે એપ્લિકેશન છે એને ડાઉનલોડ કરી અને તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો. અથવા તો આ સોલ્યુશનની પીડીએફ મેળવવા માટેની જે લિંક છે એ તમને લેક્ચર નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. અને તો પણ તમને કંઈ ન સમજાય, કંઈ પ્રશ્ન હોય તો તમે આપણો 7046 22 22 54 જેવો કોન્ટેક્ટ નંબર છે એના ઉપર તમે કોન્ટેક્ટ કરી અને બધી જ માહિતી મેળવી શકો છો. હવે આપણે જોઈએ આપણો નિબંધ નંબર 3. એ શું છે તો પરિશ્રમ એ જ પારસમણી. એટલે કે આ નિબંધની અંદર આપણે મહેનતનું મહત્વ સમજાવવાનું છે. એમાં આપણે શું જોવાનું છે મુદ્દાની અંદર તો પ્રસ્તાવના, શ્રમના પ્રકાર કયા કયા હોઈ શકે, શ્રમ પ્રત્યેનું લોકોનું અત્યારે વલણ કેવું છે, શ્રમના લાભ એટલે કે ફાયદા શું છે, નિષ્ફળતા વખતે પણ શ્રમ કઈ રીતે જરૂરી છે, શિક્ષિત સમાજનું વલણ કેવું છે અને ઉપસહાર. એટલા મુદ્દાઓને આધારે આપણે આ નિબંધ તૈયાર કરવાનો છે. તો આપણે શરૂ કરીએ. જો સૌથી પહેલી જ લીટીમાં આપણને કીધું છે કે શ્રમ એ આપણી સફળતાની ચાવી છે. જો આપણે શ્રમ નહીં કરીએ, મહેનત નહીં કરીએ, પુરુષાર્થ નહીં કરીએ તો આપણે કોઈ દિવસ સફળતાને મેળવી શકીશું નહીં. જીવનમાં ડગલે ને પગલે શ્રમના ગૌરવના દર્શન થાય છે. જગતના તમામ ધર્મોએ શ્રમનો ઉપદેશ આપ્યો છે. એટલે કેવું નહીં કે આપણે હિન્દુ ધર્મની અંદર જ શ્રમનું મહત્વ છે, પણ બધા જ ધર્મો એક જ વાત કહે છે કે શ્રમ કરીએ તો જ આપણને સફળતા પ્રાપ્ત થાય. શ્રમનો આપણને ઉપદેશ આપવામાં આવ્યો છે. એમાં સૌથી પહેલા તો બાઇબલ કહે છે કે તું તારો પસીનો રેડીને તારી રોટલી ખાજે. કોઈ પણ પ્રકારના પરિશ્રમ વિના રોજી મેળવવી એ સમાજ માટે બોજારૂપ બનનાર માનવીને ગીતાની અંદર કેવો કહેવામાં આવ્યો છે તો ચોર કહેવામાં આવ્યો છે. એટલે કોઈ પણ પ્રકારની મહેનત ન કરે, પરિશ્રમ ન કરે, એમના બેઠા બેઠા બીજાના પરસેવાનું ખાય તો એવા વ્યક્તિ માટે કેવો ઉલ્લેખ કરવામાં આવ્યો તો આપણી ભગવદ્ ગીતાની અંદર એવા લોકોને ચોર કહેવામાં આવે છે. એટલે આ ઉપરથી આપણે સમજી શકાય કે શ્રમનું મહત્વ કેટલું બધું છે. તું તારો પસીનો રેડીને ખાજ લે. તારે તારા પરસેવાનું કમાઈને ખાવાનું છે, બીજાના પરસેવાનું કોઈ પાસેથી છીનવી લેવાનું નથી. પરિશ્રમનો અર્થ મજૂરી કે વેતરું નહીં
પરંતુ જાત મહેનત છે. અમુક લોકો કેવું સમજતા હોય કે પરિશ્રમ એટલે શું થાય, તો આપણે મજૂરી કામ કરવી, તગારા ઉપાડવા જવા, રસ્તામાં કંઈ કામ કરવું, એને જ પરિશ્રમ કહેવાય? તો કે નહીં. પણ પરિશ્રમ આપણે કોને કહીએ છીએ? કે જાત મહેનત. તું જાતે મહેનત કર અને જાતે જ પોતાના માટે સ્વાવલંબી બન અને પોતાને જે જે વસ્તુની જરૂરિયાત છે એ પોતા માટે પોતે જ પૂરી પાડ. તો પણ એ પ્રકારનું એક શું છે? તો પરિશ્રમ જ છે. પછી શું કહે છે? તો માણસે જીવનમાં એશ આરામને મર્યાદિત સ્થાન આપી પોતાના શક્ય એટલા કાર્યો જાતે કરવા જોઈએ. જો આપણે અમુક નાની નાની બાબતો હોય ને એના માટે બીજા ઉપર આધાર રાખતા હોય, જેમ કે તરસ લાગી છે પણ પાણીનો ગ્લાસ લેવા આપણે જાતે ઊભા નહીં થાય, કોઈ ઊભું હશે તો એને આપણે સોંપી દેશું કે એક ગ્લાસ પાણીનો ભરી આવી દે ને. તો આવા નાના મોટા કામ જે છે એનું આપણને કહે છે કે આપણે જે એશો આરામ જે છે ને, જલસા કરવા વાળી લાઈફ, એને આપણે મર્યાદિત કરી દેવાની છે અને એના સામે શક્ય એટલા પોસિબલ હોય એટલા બધા જ આપણા કાર્યો આપણે જાતે જ કરવાના છે, કોઈ બીજા ઉપર આધાર રાખવાનો નથી. અને કોઈ પણ પ્રકારના કામ પ્રત્યે તમારે શરમ રાખવાની નથી, કેમ કે કોઈ પણ કામ કોઈ દિવસ નાનું કે મોટું હોતું નથી. કામ એટલે કામ જ હોય છે. ઉપેક્ષા કે ધૃણાની દ્રષ્ટિએ ન જોવામાં શ્રમની ખુમારી રહેલી છે. કમનસીબે આપણો શિક્ષિત સમાજ જે છે, એટલે કે ભણેલો ગણેલો એક વર્ગ છે, એ શ્રમથી દૂર થતો જાય છે. કઈ રીતે શ્રમથી દૂર થતો જાય? તો જો કે આપણો ભણેલો ગણેલો જે વર્ગ છે એ દૂર થતો જાય કે ભાગતો જાય. કેમ કે લોકો કડિયા, સુથાર, દરજી કે ખેડૂત આ જેવા શ્રમજીવીઓ છે એ પ્રત્યે ધૃણાની નજરે જોવા લાગ્યા છે. એ લોકોને એમ હલકા નીચા સમજે છે કે એ લોકો કેવી મજૂરી કરે છે, એ લોકોનું જીવન કેવું છે, એ ભાવથી એને જોવે છે. તેને કેવો ભાવ કહેવાય? તેને ધૃણાનો ભાવ કહેવાય. જેમ કે ઓફિસમાં કારકુનો હોય અથવા તો અન્ય અધિકારીઓ ખુરશીમાં બેઠા બેઠા મોટા ભાગના કાર્યો બીજા પાસે કરાવવામાં પોતાની મહત્તા માને છે. કે નીચલા વર્ગના જે લોકો હોય ને, સફાઈ કર્મચારી હોય અથવા તો પ્યુન, કારકુનો આપણે કહીએ છીએ, એ લોકો પાસે પોતાના નિજી કામો હોય એ પણ કરાવે અને એમાં પાછા પોતાને મહાન ગણે કે હું તો અધિકારી છું, તો હું તો એને કામ સોંપી શકું. શ્રીમંતો એટલે કે પૈસાદાર વ્યક્તિ તો બધું જ કામ નોકરો મારફતે કરાવવામાં ગૌરવ અને આનંદ અનુભવે છે. એટલે કે જે કામ કરવા માટે તે પોતે સક્ષમ છે એના માટે પણ તે નોકરો રાખતા હોય છે અને એમાં એને શું થાય? તેને ગૌરવની અનુભૂતિ થાય અને આનંદની અનુભૂતિ થાય કે અમે પૈસાવાળા છીએ તો આવા ઘરના કામ, એવા નાના મોટા કામ અમે જાતે કરીએ નહીં. શારીરિક શ્રમ પ્રત્યે એટલે કે આપણે શરીરથી કોઈ મહેનત કરતા હોય એ પ્રત્યે હવે સુગ આપણા દેશનું એક વ્યાપક દૂષણ છે. એટલે કે કોઈને જાત મહેનત કરવી નથી. શ્રમથી મનુષ્યનું શરીર ઘડાય છે અને મન પણ પ્રફુલ્લિત રહે છે. શ્રમથી વ્યવસ્થા શક્તિ ખીલે છે અને મનોબળ પણ દ્રઢ બને છે. પણ એ વાત અત્યારનો સમાજ સમજવા માટે તૈયાર નથી. એ લોકો ઓફિસમાં બેઠા બેઠા ખુરશીમાં 24 કલાક કામ કરશે, નાના મોટા જેમાં એના હાથ પગ ચલાવવા પડે, પોતે ચાલીને જવું પડે એવું કામ એ નોકર પાસે કરાવશે અને પછી વધુ પડતું વજન વધી જાય, શરીરની અંદર માંદગી આવે તો પાછા જીમમાં જઈને શરીર ઘટાડશે. પણ એ એના ખુદના કામ જે જાતે કરવા વાળા છે એ જાતે કરશે નહીં. તો આ શું છે? તો આ એક આપણા સમાજનું સૌથી મોટું દૂષણ છે. હવે આપણે આગળ જોઈએ કે શ્રમ કરનાર માણસ પોતાનું કાર્ય નિષ્ઠાપૂર્વક અને સમયસર કરી શકે છે. એને કદી પારકી આશા સદા નિરાશા રહેતી નથી અને એનો કડવો અનુભવ પણ થતો નથી. માનો કે આપણા ઘરની અંદર આપણે ઘરમાં એક કામવાળા બેન અથવા તો સફાઈવાળા રાખ્યા હોય તો પછી એ કોઈ દિવસ બીમાર પડે કે એને બહાર જવાનું થાય અને ત્યારે જ આપણા ઘરે કોઈ મહેમાન આવી પહોંચે તો બધું ગંદુ પડ્યું હોય, આપણા હાથ સાજા જ છે, આપણે સફાઈ કરી શકીએ, પણ તકલીફ શું છે કે આપણે આજ દિવસ સુધી કોઈ દિવસ સફાઈનું કાર્ય કર્યું જ નથી. કેમ કે રોજ તો સફાઈવાળા બેન આવીને કરી જતા, પણ આજે આવી શક્ય નથી. તો આપણે શું છે? તો પારકી આશા છે, બીજા ઉપર આધાર હતો તો આપણને નિરાશા મળી. હવે અચાનક જ મહેમાન આવવાને કારણે આપણે શું કરવું? જાતે સફાઈ કરવી, ઘર ગંદુ રાખવું, એની સામે કેમ પ્રદર્શન કરવું? આવા કેટલાય પ્રશ્નો આપણી નજરની સામે આવી જાય. પણ પહેલેથી આપણે જાતે જ સફાઈ કરવાની ટેવ પાડી હોય તો આપણે કોઈના ઉપર આધાર રાખવો પડે નહીં. એટલે આ કહેવત તમને શ્રમનું આ મહત્વ સમજાવવા માંગે છે. વળી શ્રમથી એટલે કે મહેનતથી પ્રાપ્ત કરેલી વસ્તુ આપણને વધુ પ્રિય લાગે છે. જેના માટે તમે જે જાનથી મહેનત કરો અને એની પછી તમને સફળતા મળે તો એ તમને વધારે વહાલી લાગે. જાતે શ્રમ કરવાથી માણસ કરકસર કરી શકે,
અને બહોળો અનુભવ પણ મેળવી શકે છે. શ્રમ કરનાર માણસનું ઘરમાં, કુટુંબમાં અને સમાજમાં ઊંચું મૂલ્ય અંકાય છે. એટલે બધા લોકો તેને માન આપે છે. અને જેણે કામ કર્યું એ કહેવત કેટલી સાચી છે કે સખત પરિશ્રમ કરનાર માનવી જ ઉજ્જવળ અને નિશ્ચિત ભાવિનું ઘડતર કરી શકે છે. આરામથી જીવન જીવનાર વ્યક્તિ કોઈ દિવસ પોતાના ભવિષ્યને ઉજ્જવળ બનાવી શકતો નથી. જે દેશના લોકો પરિશ્રમનું ગૌરવ કરે તે જ દેશ જ ઝડપી પ્રગતિ સાધી શકે છે. પરિશ્રમ રૂપી પારસમણી દુઃખને સુખમાં અને નિરાશાને આશામાં, નિષ્ફળતાને સફળતામાં ફેરવી નાખી શકે છે. એના માટે ફક્ત તમારે એક જ કામ કરવાનું છે કે મહેનત કરવાની છે. પ્રચંડ પરિશ્રમ અને પ્રબળ પુરુષાર્થ બળે જ મનુષ્ય વિકાસની પરસીમાએ પહોંચી શક્યો છે. ધીમે ધીમે ભારતના લોકોને શ્રમનું મહત્વ સમજાવવા લાગ્યું છે. અને આપણા નેતાએ અને મહાપુરુષોએ શ્રમ ઉપર ભાર પણ મૂક્યો છે અથવા તો મૂકે છે. આપણી હાલની જે શિક્ષણ પદ્ધતિ છે એની અંદર સુધારા કરવામાં આવ્યા છે અને એમાં પણ શ્રમ પર ભાર મૂકવાના પ્રયાસોને શરૂ કરવામાં આવ્યા છે. એક કવિએ ખરું જ ગાયું છે કે સિદ્ધિ તેને જય વરે જે પરસેવે નહાય. અને ખરેખર નૂતન ભારતનું નિર્માણ એ શ્રમના સાધકો દ્વારા જ થઈ શકશે. તેના થકી જ શક્ય બનશે. વગર શ્રમે આપણે ભારતનો વિકાસ કોઈ દિવસ કરી શકશું નહીં. એના પછી જોઈએ આપણે તો આપણું આગળનો જે નિબંધ 14 નંબરનો નિબંધ છે તેનું નામ છે શૈશવના સ્મરણો. શૈશવના સ્મરણો એનો અર્થ એવો થાય કે તમારા બાળપણની યાદગીરી. સ્મરણો એટલે કે યાદ, શૈશવ એટલે કે બાળપણ, નાનપણ. તો એની અંદર આપણે શું જોવાનું? તો સૌથી પહેલા પ્રસ્તાવના, પછી તમારું બાળપણ, તમારો બાળપણનો કોઈ એક ખાસ મહત્વનો યાદગાર પ્રસંગ, એના પછી તમારા શાળાના યાદગાર પ્રસંગો, જીવનનું મૂલ્ય અને છેલ્લે ઉપસહાર. આની અંદર તમે તમારા બાળપણના આધારે તમારો બાળપણનો કોઈ પ્રસંગ, તમારી સ્કૂલ લાઈફ એ બધું જ તમે તમારી રીતે લખી શકો છો. ઈચ્છો તો આનો આધાર તમે લઈ શકો છો. ચાલો જોઈએ. મારા શૈશવને એટલે કે મારા નાનપણને હું યાદ કરું છું. ત્યારે મહાન સંસ્કૃત સાહિત્યકાર એવા ભવભૂતિની આ પ્રસિદ્ધ પંક્તિ શું અનાયાસ મુખેથી સરી પડે છે કે કિશોરાવસ્થામાં પ્રવેશતાની સાથે જ જે શૈશવને ગુમાવી દીધું તે હવે શું કદાપી પાછું ફરવાનું નથી. એટલે કે આ પંક્તિ આપણને તરત યાદ આવે કે એક વખત આપણે કિશોરાવસ્થાની અંદર પ્રવેશી ગયા, કિશોરો બની ગયા, તો ત્યાર પછી આપણે જે શૈશવ એટલે કે આપણું જે નાનપણ આપણે ગુમાવી દીધું છે, જે આપણાથી જતું રહ્યું છે આપણી પાસેથી, તેને હવે આપણે કદાપી એટલે કોઈ દિવસ પાછું મેળવી શકવાના નથી. આપણી પાસે ડોરેમોનની જેમ સમયવાળું મશીન તો નથી, ટાઈમ મશીન, કે આપણે એટલા વર્ષો પાછળ જઈ અને ફરી પાછા નાનપણને ફરી જીવી આવીએ અને ફરી પાછા આ સમયમાં આવી જઈએ. આપણી પાસે તો એક સમય એક વખત પસાર થયો એટલે વાત પૂરી. ફરી આપણને એ જ સમય ફરી પાછો કોઈ દિવસ મળવાનો નથી. તો જોઈએ હવે તો જીવનના એ સોનેરી સમયના સંસ્મરણો એટલે કે યાદો કોઈ અમૂલ્ય વસ્તુ ગુમાવી હોવાના રંજ સાથે વગોળવાના રહ્યા. એટલે કે આપણો એ અમૂલ્ય કિંમતી સમય છે એની યાદો આપણી પાસેથી એ સમય પસાર થઈ ગયો છે એ દુઃખ સાથે આપણે ફક્ત ખાલી શું કરવાનું છે? તો એને યાદ જ કરવાનું છે. હું લગભગ 3 વર્ષનો હતો. હવે અહીંયાથી એનો યાદગાર પ્રસંગ શરૂ થાય છે કે હું ફક્ત 3 વર્ષનો હતો. એ સમયના સંસ્મરણો મનઃચક્ષુ સામે સૌપ્રથમ સાકાર થાય છે. મનઃચક્ષુ એટલે કે મનની આંખો સામે, એટલે કે મનની અંદર આખું દ્રશ્ય ઊભું થઈ જતું હોય એવું મને લાગે છે. કેવા બેફિકર હતા, એટલે કે કોઈ પણ વાતની કાંઈ જ ચિંતા નહોતી, એને બેફિકર. એ દિવસો નિશાળે જવાની ચિંતા નહોતી. નાનપણના દિવસો, માત્ર 3 વર્ષનું બાળક હોય તો એને કાંઈ જ ચિંતા ન હોય, નહીં ભણવા જવાનું, નહીં કાંઈ જવાબદારી, નહીં કાંઈ. એટલે એકદમ બેફિકરના એના દિવસો. નિશાળે જવાની કોઈ પણ જાતની કાંઈ ચિંતા નહીં. હું ભૂખ્યો હોઉં તોય મારા ખાનપાનની ચિંતા બીજાએ કરવી પડે. એટલે ભૂખ લાગે આપણને અને ખવડાવવાની ચિંતા કોણ કરે? તો મમ્મી. આપણને તો કંઈ ખાતા આવડે નહીં. બા જમવાની થાળી લઈ મારી પાછળ આખા ઘરમાં અનેક આંટા મારતી અને ત્યારે મારું ભોજન પૂરું થતું. એટલે મારું ભોજન કરવા માટે પણ હું જવાબદાર નહોતો. હું ફર્યા કરું અને મમ્મી પાછળ થાળી લઈને આંટા માર્યા કરે, કેટલી મહેનત કરે ત્યારે મારું ભોજન પૂરું થાય. માતાની આ નિશ્ચલ મમતા
એટલે કે કાંઈ પણ સ્વાર્થ વગરનો એનો આપણા માટેનો પ્રેમ. પિતાનું એ અગાધ વહાલ અને દાદા દાદીનું ઉત્કટ જે વાત્સલ્ય છે, એનો જે પ્રેમ છે, એ નાના શિશુ ઉપર જે સ્વરૂપે મળે છે એ સ્વરૂપે હવે કિશોર અવસ્થામાં મળતા નથી. સીધી વાત છે કે આપણે સાવ નાના હોય ત્યારે આપણે બધાને વધારે પડતા વહાલા હોય, પછી આપણે જેમ જેમ મોટા થતા જઈએ, સમજવા લાગીએ, એમ આપણા ઉપરનો એનો વહાલ ઓછો થતો નથી, પણ એ આપણી ઉપર પહેલા જેમ હેત ને પ્રેમ વરસાવે એ ઓછું થઈ જાય છે. કેમ કે મમ્મી પહેલાની જેમ આપણી પાછળ થાળી લઈને દોડે નહીં, દાદા દાદી આપણને ખોળામાં લઈને કે તેડીને ફરે નહીં, એટલે એ રીતે વહાલ ઓછો થાય છે. એ તો શૈશવ કાળનો જ અમૂલ્ય ખજાનો છે, જે પછી કોઈ દિવસ આપણને મળતો નથી. જોઈએ આપણે હવે આગળ કેવા નિઃસીમ આનંદ, એટલે કે કાંઈ પણ સીમા વગરના, કાંઈ પણ પાર વગરના, ખાલી આનંદ, મસ્તી અને મોજ, બીજું કાંઈ જ નહીં. અને એ ઉલ્લાસના એ દિવસો હતા. કેવા? તો રોજ સવારે હું મોડેથી ઉઠતો અને આખો દિવસ બાળ ગોઠિયાઓ સાથે જાત જાતની રમતો રમવામાં મશગુલ રહેતો એટલે કે વ્યસ્ત રહેતો. આખો દિવસ એક જ કામ કરવાનું, નિરાતે મોડેથી ઉઠવાનું અને આખો દિવસ આપણા જે બાળ ગોઠિયાઓ એટલે નાનપણના જે મિત્રો સાથીઓ હોય એની સાથે રમતો રમવાની. કોઈ પોતાનું રમકડું ન આપે તો એને મારતો અને કોઈનું રમકડું ઝૂંટવી લેતો ત્યારે માર ખાતોય ખરો. જો એની હકીકત કહે છે કે કોઈ મને રમકડું ન આપે તો પછી હું એને મારું, અને કોકનું રમકડું હું પરાણે ઝૂંટવી લઉં એટલે કે એની પાસેથી લઈ લઉં તો પાછો મને પણ માર પડે એટલે હું પણ માર ખાઉં. પરંતુ થોડી જ વારમાં જાણે કંઈ જ બન્યું ન હોય એમ ફરીથી જ મિત્રો સાથે રમવા લાગતો. આ જ નાનપણનો એક મહત્વનો ગુણ છે કે અત્યારે આપણને કોઈ ખાલી એમના હસી મજાકમાં કહી જાય ને તો પણ આપણને ખોટું લાગી જાય. 3 દિવસ સુધી તો મોઢું ચડેલું રહે અને અઠવાડિયા સુધી તો એની સાથે વાત ન કરીએ. પણ બાળપણની અંદર કોઈની પણ સાથે કાંઈ પણ ઝઘડો થાય, કાંઈ પણ બોલવાનું થાય, બાંધવાનું થાય તો 1-2 મિનિટ પૂરતું ન રહે, તરત જ આપણે પાછા એની સાથે જ રમતા હોઈએ. એટલે આ જ એક મહત્વનું છે. એના પછી જોઈએ તો શૈશવની એ નિર્દોષ, નિખાલસ અને સરળ સૃષ્ટિમાં પાછા ફરવા માટે આજે અંતરના ઊંડાણથી ઝંખના જાગે છે. એટલે કે અત્યારથી હવે એ પાછું એ લાઈફ જીવવા માટે, એ જીવન જીવવા માટે બહુ જ ઈચ્છા થાય છે. ફરી બનવા ચાહું હું પ્રભુ બાળ નાનું, એટલે કે મને ફરી પાછું નાના બાળક બનવાની ઈચ્છા થાય છે. પરંતુ કાળના ચક્રને કોણ ઊંધું ફેરવી શક્યું છે? એટલે કે ફરી પાછા આપણે કોઈ દિવસ નાનપણના જીવનની અંદર જઈ શકતા નથી. આપણે એ કાળના ચક્રને કોઈ દિવસ ફેરવી શકતા નથી. સમયના વહેણ સાથે મનુષ્યના જીવનમાં એને ગમે કે ન ગમે એવા અનેક ફેરફારો, પરિવર્તનો થતા જ રહે છે. આપણને ગમતા હોય કે ન ગમતા હોય, પણ કાળ પ્રમાણે, સમય પ્રમાણે આપણે એ પરિવર્તનો સ્વીકારવા જ પડે છે. ખાસ કરીને ઉંમરના. વખત વીતતો ગયો એટલે કે સમય પસાર થતો ગયો અને તેમ તેમ હું મોટો થતો ગયો. એક શુભ દિન મને બાળ મંદિરમાં દાખલ કરવામાં આવ્યો. એટલે કે હવે જેમ જેમ હું મોટો થયો એવો એક સરસ મજાનો એક શુભ દિન હતો એ પસંદ કરી અને એ દિવસે મારું એડમિશન એ બાળ મંદિરની અંદર કરવામાં આવ્યું. એ દિવસે પહેલી વાર મારા ભારે વિરોધ અને રડારોળ સામે પણ ઘરમાં કોઈએ નમતું ન આપ્યું. એટલે કે દર વખતે આ એવું કરે કે રડવા લાગે કે રડારોળ કરવા મળે કે ના પાડે તો ઘરના સભ્યો માની જાય, પરાણે ન મોકલે. પણ આ પહેલો એવો દિવસ હતો બાળ મંદિરમાં એડમિશનનો કે આ ના પાડે છે, રડે છે, છતાં પણ પરિવારના સભ્યો માનતા નથી. સતત અડધા કલાક માટે પણ હું એક જ જગ્યાએ બેસી રહેવા માટે ટેવાયેલો નહોતો, પરંતુ હવે રોજ 4-4 કલાક મારે બાળ મંદિરમાં બેસવું પડતું. જ્યારે લેખક સાવ નાના હતા, ઘરે એમનામ રમતા ફરતા, ત્યારે અડધી કલાક પણ કોઈ પણ એક જગ્યાએ સ્થિર બેસી શકે નહીં. પણ પછી બાળ મંદિરમાં જવાની શરૂઆત કરી એટલે 4-4 કલાક એમને સતત ત્યાં બેસી રહેવું પડે. દિવાલો વચ્ચે પુરાઈ રહેવાની ફરજ પડી કે બાળ મંદિરની જે 4 દિવાલો હોય એની વચ્ચે જ પુરાઈ રહેવાનું, ત્યાં જઈ કે એમ જ કરવાનું, એવી હવે ફરજ પડે છે. શિસ્ત પાલનની આ નવી જીવનચર્યા સાથે અનુરૂપ થતા મારા બાળ મનને સારો એવો સમય લાગ્યો. એટલે કે જે આ નવું જીવન હવે આવ્યું, જે પરિવર્તન આવ્યું, એમાં ટેવાતા એને વાર લાગે છે. પરંતુ એ પછીનું અત્યાર સુધીનું મારું સમગ્ર શાળા જીવન એક સુખદ સ્મરણો એટલે કે સારા યાદોથી ભરાયેલું છે. શાળામાં મને ડઝન બંધ સારા મિત્રો મળ્યા, એટલે કે ઘણા બધા મારા નવા મિત્રો બન્યા. પહેલા ધોરણથી જ મેં વર્ષો વર્ષ વર્ગમાં પ્રથમ રહી અને ઇનામો જીત્યા.
રમતગમતની અનેક ઘણી બધી હરીફાઈઓમાં અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં છેક નાનપણથી ઘણા ચંદ્રકો મેં પ્રાપ્ત કરેલા છે, એટલે કે નાનપણથી લઈને અત્યાર સુધી. ત્યારબાદ અભ્યાસમાં તેજસ્વીતા અને ગુરુજનો પ્રત્યે આદરને કારણે હું હંમેશા આચાર્યશ્રીઓ અને શિક્ષકોનો સ્નેહ પણ પામ્યો છું. એટલે કે આ એના વિદ્યાર્થી જીવનની વાત છે. વીતી ચૂકેલું શૈશવ તો જીવનમાં પાછું મળવાનું નથી, એટલે એ કોઈ દિવસ બાળપણ જીવનની અંદર પાછું આવવાનું નથી. પરંતુ શૈશવના આ સ્મરણો મારા મનમાં પથ્થર પરના કોતરકામની જેમ અંકિત થઈ ગયા છે. એટલે કે જાણે પથ્થર ઉપર કોતરેલું હોય ક્યારે ભૂસી ન શકાય એવી રીતે આ યાદો જે છે એ લેખકના મનની અંદર છપાઈ ગઈ છે. અને બાળપણની આ મહામૂલી યાદો જીવનના અંત સુધી હૃદયની અંદર સચવાયેલી રહેશે. એટલે કે જે બાળપણનો સમય વિતાવ્યો છે એ કોઈ દિવસ ભૂલી શકાશે નહીં. એ હંમેશા જીવશે ત્યાં સુધી યાદ રહેશે. એના પછી આપણો જે 5મો નિબંધ છે એ છે મારો યાદગાર પ્રવાસ. એટલે તમે તમારા જીવનની અંદર જે કોઈ પણ પ્રવાસ માણ્યો હોય એ પ્રવાસ વિશે તમે આની અંદર લખી શકો છો. સૌથી પહેલા છે એની પ્રસ્તાવના, પછી પ્રવાસની સામાન્ય માહિતી, જેમ કે સ્થળો શેની અંદર બેસીને તમે ગયા, કઈ રીતે અને ક્યાંથી ગયા, પછી પ્રિય પ્રવાસનું સ્થળ, પ્રવાસ અને તેમાં પડતી ઘણી બધી મુશ્કેલીઓનું વર્ણન, અને છેલ્લે ઉપસહાર. આ મુદ્દાને ધ્યાનમાં રાખીને આપણે લખવાનું છે. તો જોઈએ, અમે ઉત્તર હિંદના સુપ્રસિદ્ધ યાત્રાધામ એટલે કે બદ્રી કેદારની યાત્રાએ ગયા હતા અને અમારા માટે જીવનભરનું સંભાળણું બને એવો આ પ્રવાસ હતો. એટલે કે લાઈફ ટાઈમ અમને યાદ રહી જાય એવો અમારો આ ખાસ પ્રવાસ હતો. એકથી વધુ વાર ત્યાં જઈ આવેલા એક સંતના માર્ગદર્શન હેઠળ અમે આ પ્રવાસનું આયોજન કર્યું હતું. જે આપણે જે જગ્યાએ જવાના હોય ત્યાંના કોઈ અનુભવી વ્યક્તિને આપણે સાથે લઈ જાય તો આપણે પ્રવાસની અંદર સરળતા રહી. ત્યાં કેવી કેવી વ્યવસ્થા કરવી એનો એને ખ્યાલ હોય, કઈ કઈ વસ્તુઓ જોવી એનો પણ એને ખ્યાલ હોય. એટલે કે ઘણી બધી વખત ગયેલા એવા સંતને સાથે લઈ જાય છે. 15-16 વ્યક્તિઓની અમારી એક ટુકડી મે માસના મધ્યમાં એટલે કે મે મહિનાની બરોબર વચ્ચે વડોદરાથી રાજધાની એક્સપ્રેસમાં રવાના થઈ. એટલે કે જવા માટે અમે નીકળ્યા અને દિલ્હીથી અમે બસ દ્વારા ઋષિકેશ પહોંચ્યા અને ગંગા સ્નાનથી અમારો થાક દૂર કરવા અમે એક દિવસ ત્યાં જ રોકાઈ ગયા ઋષિકેશની અંદર. બીજા દિવસે અમે એક મિની બસ ભાડે લઈ અને બદ્રીનાથ જવા માટે ત્યાંથી ઉપડી ગયા. એટલે કે હવે ધીમે ધીમે પ્રવાસ આગળ વધે છે. ત્યાર પછી શું થાય છે તો પર્વતોના ચડાવ ઉતાર તથા સર્પાકાર વળાંક એટલે કે જે રસ્તાઓ છે તે આવા શોભતા રસ્તાઓ જોતા અમે આનંદ વિભોર બન્યા અને રાતે જોશીમઠ રોકાઈ અને બીજા દિવસે સવારે 10 વાગે બદ્રીનાથ અમે પહોંચ્યા. એટલે કે રસ્તામાં તેમણે રાત ક્યાં વિતાવી તો જોશીમઠમાં વિતાવી અને એક ધર્મશાળામાં ઉતરી અને અમે થાક ઉતાર્યો. એટલે કે ત્યાં અમે રહ્યા. અમારા ઉતારાની બારીમાંથી સામે જ બદ્રીનાથનું એ સુંદર મંદિર અમને દેખાતું હતું. બપોરે અમે ત્યાં દર્શન કરવા ગયા અને મંદિરની બંને બાજુ ગરમ પાણીના કુંડ છે જેમાં નાહવાથી થાક ઉતરે છે એવી માન્યતા હતી. એટલે અમે પણ ત્યાં જઈ અને સ્નાન કરી અને અમે દર્શન કરવા માટે આગળ વધ્યા. ભક્તોની ભીડમાંથી માર્ગ કરતા હતા ત્યાં જ એક ભાઈએ બૂમ પાડી કે અરે ભાઈ, મારું ખિસ્સું કપાયું. અને પૈસાની સાથે ટિકિટ અને તેમના મહત્વના કાગળો ગયાની વાત પણ અમે સાંભળી અને એમના રુદનમાં સાંભળી પણ શોકમાં અમે ડૂબી ગયા કે દુઃખમાં આવી ગયા કે શું થયું કે ભગવાનના ધામમાં એટલે કે ભગવાનના મંદિરની અંદર આપણે પૂજા કરવા માટે પ્રાર્થના કરવા માટે આવીએ છીએ અને ત્યાં ભગવાનની સાક્ષીએ પણ ભક્તોને નવડાવનાર હિંમતબાજ ખિસ્સા કાતરુઓ જોવા મળે છે. એ વાતની એમને નવાઈ લાગી. અમે દર્શન કરી અને રાતે ત્યાં જ રોકાયા. વહેલી સવારે ઉઠ્યા તો અમે ચારેય તરફ બરફ છવાયેલો જોઈ અને નાચી ઉઠ્યા. એટલે આખું જે સમગ્ર વાતાવરણ હતું એ જ અનોખું હતું. ચારે બાજુ બરફથી છવાયેલું અને વચ્ચે એ મંદિર. ઘણા બરફના ગોળા બનાવી એકબીજા પર નાખી અને અમે રમવા લાગ્યા. બદ્રીનાથથી નીકળીને અમે બીજા દિવસે સાંજે ગૌરીકુંડ પહોંચ્યા અને અહીંથી કેદારનાથ જવા 14 કિલોમીટરનો ડુંગરાળ રસ્તો પસાર કરી અને કોઈ વાહન મદદરૂપ બનતું નથી
બદ્રીનાથની જેમ ગૌરીકુંડમાં પણ ગરમ પાણીનો ઝરો સતત વહેતો હોય છે, એટલે ત્યાં પણ ગરમ પાણી છે. એમાં સ્નાન કરી અને અમે તાજગી અનુભવી. પછી વહેલી સવારે અમે તટ પર સવારી કરી અને કેદારનાથનો રસ્તો પકડ્યો. ઘણા યાત્રીઓ પગપાળા એટલે કે ચાલીને જતા હતા. વૃદ્ધ કે અપંગ કે જે અશક્ત વ્યક્તિઓ હોય કે જે ચાલી ન શકે એને શું કરવામાં આવતું, તો માણસને ડોલીમાં લઈ અને શ્રમિકો એટલે કે ત્યાં મજૂરો હોય તે અમારી સાથે દોડતા. બપોરે અમે કેદારનાથના દર્શન કર્યા અને ચોતરફ એટલે કે ચારેય બાજુ શ્વેત બરફથી આચ્છાદિત, ચારેય બાજુ બરફ છવાયેલો હતો એવો પ્રદેશ, એવા પર્વતની મધ્યમાં એટલે કે વચ્ચે આવેલા આ મંદિરની પ્રાકૃતિક રમણીયતા એકદમ મનોહર હતી, મનને હરી લે તેવી, એટલે કે આપણને જોવી ગમે તેવી. પછી વધી ઠંડીના કારણે રાતનું રોકાણ ટાળીને અમે ગૌરીકુંડ જ પરત થયા. બદ્રી કેદારની યાત્રા અને ધાર્મિક પ્રવાસની સાથે એક પ્રાકૃતિક સૌંદર્યનો પણ આહલાદક અનુભવ થયો. એટલે કે ધાર્મિક મંદિર તો હતા જ, ત્યાં દર્શન તો થયા જ, પણ એની સાથે જે આ પ્રાકૃતિક સૌંદર્ય, જે બરફથી આચ્છાદિત પ્રદેશો, એની જે હરિયાળી છે, તેનું જે વાતાવરણ છે, એ બધું માણ્યું. એટલે એમ કહે છે કે પ્રકૃતિ સૌંદર્યના પણ અમને ત્યાં દર્શન થયા. અમને એનો અનેરો આનંદ મળ્યો. ત્યાંથી વળતા અમે હરિદ્વાર રોકાયા. મંદિરો, આશ્રમો અને સાધુઓનો જાણે રાફડો ફાટ્યો હોય એવા આ હરિધામમાં કદાચ ભક્તો કરતા ભગવાન કે શિષ્ય કરતા ગુરુજનોની સંખ્યા વધુ હશે એવું અમને જોતા લાગ્યું. ખરીદી માટેનું યાત્રિકોનું ગાઢપણ અને જાણે માજા મૂકે છે અને આવા લોભિયા ગ્રાહકોને લૂંટતા વેપારીઓ તન અને ધનથી તગડા જોવા મળે છે. એટલે કે ત્યાં વસ્તુઓ મોંઘી મળવા છતાં ગ્રાહકો લેવા માટે તત્પર હોય અને એને લૂંટવા માટે ત્યાં વેપારીઓ પણ તૈયાર હોય એવું અમને જોવા મળ્યું. હરકી પેઢી ઉપર ગંગા સ્નાન અને રાત્રિ આરતીનું દર્શન જીવનભરનું સંભરણું બની રહે. અમારા માટે માત્ર હરિદ્વાર જ નહીં પણ સમગ્ર બદ્રી કેદારની યાત્રા સંભાળનું બની છે, એટલે કે સરસ મજાની યાદ બની છે. એના પછી હવે જોઈએ તો આપણો જે છઠ્ઠો નિબંધ છે એ છે મારી પ્રિય રમત. તો અહીંયા પ્રિય રમતની વાત કરવાની છે, પણ પ્રિય રમત અહીંયા તમારે તમારી પ્રિય રમત લખવાની નથી, કેમ કે આપણને મુદ્દાની અંદર જણાવ્યું છે કે ક્રિકેટની લોકપ્રિયતા, ક્રિકેટ મારી પ્રિય રમત હોવાના કારણો અને પ્રયત્નો, અને ક્રિકેટના ફાયદા, અને છેલ્લે ઉપસહાર. એટલે તમારે આ નિબંધની અંદર ક્રિકેટ વિશેની જ માહિતી લખવાની થાય. જો ખાલી એમનેમ જ મારી પ્રિય રમત પૂછ્યું હોય અને કોઈ રમતનો ઉલ્લેખ કરેલો ન હોય તો તમે તમારી પ્રિય રમત વિશે લખી શકો છો. આપણા દેશમાં ક્રિકેટની રમત એટલી બધી લોકપ્રિય થઈ ગઈ છે કે બાળકો ક્રિકેટ સિવાયની રમતોને ભૂલી ગયા છે. એટલે કે આપણા દેશની અંદર ક્રિકેટ રમત જે છે એટલી બધી ફેમસ છે કે બધાના મોઢે એ એક જ રમત હોય અને બીજી રમતોને તો જાણે બધા ભૂલી ગયા હોય એવું તમને લાગે. એટલે ક્રિકેટને રમતોનો રાજા ગણાય છે. કોઈ પણ બે દેશો વચ્ચે જો મેચ રમાતી હોય ત્યારે કેટલાય ક્રિકેટ પ્રેમીઓ શાળા, કોલેજો કે ઓફિસોમાં રજા રાખીને અને મોંઘી ટિકિટોની ખરીદી કરીને સ્ટેડિયમમાં મેચ જોવા માટે જાય છે. ઘરે ઘરે ટેલિવિઝન પર પણ મેચ જોવામાં આવે છે અને ઓફિસોમાં પણ કર્મચારીઓ કામ પડતું મૂકી અને મેચ જોવા લાગે છે. બધાને એટલો બધો ઇન્ટરેસ્ટ છે મેચની અંદર. ચારે બાજુ મેચની જ વાતો થતી હોય. ક્રિકેટના દડામાં કોણ જાણે કેવો જાદુ છે કે કરોડો લોકો તેની પાછળ ઘેલા એટલે કે ગાંડા બની જાય છે. મારા પિતાજી એક શાળામાં વ્યાયામ શિક્ષક છે. તેઓ ક્રિકેટના શોખીન પણ છે અને નિયમિત ક્રિકેટ રમે છે. હું નાનો હતો ત્યારે તેઓ મારી સાથે ક્રિકેટ રમતા, પણ પછી મારા બાળ મિત્રો એટલે કે મારા મિત્રો સાથે સોસાયટીમાં ક્રિકેટ હું રમતો. હું 10 વર્ષનો થયો ત્યારે ક્રિકેટના કોચિંગની અંદર ગયો. ક્રિકેટની હવે ક્રિકેટ માટેના પ્રયત્નો છે એ છે તો કોચિંગ ક્લાસમાં જવા લાગ્યો અને ત્યાં મને બોલિંગ અને બેટિંગના સઘન એટલે કે સખત તાલીમ આપવામાં આવી. 2 વર્ષમાં મેં ક્રિકેટમાં ઘણી પ્રગતિ કરી છે અને આજે હું સારો એવો બેટ્સમેન ગણાવ છું. હું દરરોજ સવારે મિત્રો સાથે ક્રિકેટ રમું છું. દર રવિવારે અમે મેચનું આયોજન પણ કરીએ છીએ અને હું મારી શાળાની ક્રિકેટ ટીમનો કેપ્ટન પણ છું. અમે ઘણી શાળાઓ સામે મેચ રમ્યા છીએ અને જીત્યા પણ છીએ.
મને અનેકવાર શ્રેષ્ઠ બેટ્સમેન તરીકેનો ચંદ્રકો એટલે કે એવોર્ડો પણ પ્રાપ્ત થયેલા છે. મારી બેટિંગ વખતે હું ચોગ્ગા અને છગ્ગા ફટકારી પ્રેક્ષકોને ખુશ કરી દઉં છું. આથી હવે હું છોટા સચિન તરીકે ઓળખાવા લાગ્યો છું. હું સતત ઉત્તમ બેટ્સમેન થવાનો પ્રયત્ન કરું છું. હું ટીવી પર દર્શાવાતી એક પણ મેચ જોવાનું કોઈ દિવસ ચૂકતો નથી. સમાચાર પત્રોમાં આવતા ક્રિકેટ અંગેના લેખો અને ફોટાઓનો હું સંગ્રહ કરું છું, એટલે કે એને સંગ્રહી રાખું છું, એને સાચવું છું. ચાલો જોઈએ. આની અંદર તમે તમારા ક્રિકેટના તમારા કોઈ એક્સપિરિયન્સ કે અનુભવ હોય તો એ પણ તમે લખી શકો. ક્રિકેટ રમવાના અનેક એટલે કે ઘણા બધા ફાયદા છે. ક્રિકેટની રમત રમનાર અને જોનાર બંનેને આનંદ આપે છે. ક્રિકેટ રમવાથી આપણામાં શિસ્ત, સહકાર, કેમ કે ટીમ વર્ક છે, પછી સહનશીલતા, એકાગ્રતા, નિડરતા જેવા ગુણો આપણી અંદર વિકાસ પામે છે, વિકસે છે. આપણામાં ખેલદિલીની ભાવના જાગે છે અને સાચો ક્રિકેટર હારથી કદી હતાશ થતો નથી. ક્રિકેટની ટીમમાં પસંદગી થતા દેશ વિદેશનો પ્રવાસ તમને ખેડવા માટે મળે છે, કેમ કે બીજા દેશની અંદર ક્રિકેટ રમવા માટે જવાનું હોય અને નામની સાથે અઢળક દામ પણ મળે છે, એટલે કે પૈસાની પણ એટલી બધી આવક થાય છે. મને વિશ્વાસ છે કે મારો ક્રિકેટ માટેનો લગાવ અને મારી મહેનત મને એક દિવસ જરૂર સફળતાના શિખરે પહોંચાડશે. એટલે હું પણ ભવિષ્યની અંદર એક શ્રેષ્ઠ ક્રિકેટર બની શકીશ. એવા ભાવ સાથે નિબંધની પૂર્ણાહુતિ તમે કરી શકો. ત્યાર પછીનો આપણો 7મો નિબંધ છે પુસ્તકોની મૈત્રી. તો મુદ્દા આપણે જોઈએ સૌથી પહેલા એના કે પ્રસ્તાવના, પછી સારા પુસ્તકોનો ફાળો આપણા જીવનની અંદર કેવો છે, સારા પુસ્તકોનો લાભ શું થાય છે, પછી હલકા પુસ્તકોનો ગેરલાભ શું છે અને છેલ્લે ઉપસહાર. પણ આની અંદર કયા પુસ્તકોની વાત કરવામાં આવી છે? તો તમારો જે અભ્યાસક્રમની તમે જે જીસીઆરટીની બુક્સ જે પુસ્તકો છે એની વાત આની અંદર કરવામાં આવેલી નથી. પણ જીવન ઉપયોગી આપણે જે અધર પુસ્તકો વાંચતા હોય એની વાત આની અંદર કરવામાં આવેલી છે. તમે મુદ્દાઓને જોવો તો એ પ્રમાણે તમારાનો નિબંધ લખવાનો થાય. તો જોઈએ, તમને સૌથી પહેલી લીટીમાં જે માહિતી આપી દીધી છે કે આપણે અભ્યાસક્રમ માટે નિયત થયેલા પુસ્તકો વાંચીએ છીએ તેનાથી આપણા માહિતી અને જ્ઞાનમાં વધારો થાય છે. પરંતુ આ પુસ્તકોમાંથી આપણને મળતું જ્ઞાન મર્યાદિત છે, એટલે કે લિમિટેડ છે. એમાંથી આપણે જે જીવન ઉપયોગી બીજા કઈ બાબતો હોય, બીજી આપણે શીખવાની કઈ વાતો હોય, જનરલ નોલેજ હોય, જ્ઞાન હોય, સંસ્કાર હોય, શીખ હોય, પ્રવાસ વિશેની માહિતી હોય, કોઈના જીવન આધારિત પુસ્તકો હોય, એ બધી બાબતો આપણે આ સિલેબસના પુસ્તકોમાંથી મેળવી શકતા નથી. આથી આપણે પાઠ્ય પુસ્તકો ઉપરાંત પણ અન્ય પુસ્તકો પણ આપણે વાંચવા જોઈએ. અને વાંચતા આવડતું હોય છતાં ન વાંચન કરનાર માણસ અને અભણ માણસ વચ્ચે કોઈ જાતનો ફરક રહેતો નથી. કેમ કે એ અભણ છે, એ વાંચી શકતું નથી એટલે એ પુસ્તક વાંચતું નથી. આપણા જેવાને વાંચતા આવડે છે પણ આપણે આળસુ છીએ એટલે વાંચતા નથી. તો આપણામાં ભણેલામાં અને અભણમાં પછી કોઈ ફરક રહેતો નથી. સારા પુસ્તકો જેવા કોઈ મિત્રો તમારા નથી. તેઓ આપણને સુખ દુઃખના સાથી છે. અને પુસ્તકો સ્પષ્ટ વક્તા અને સત્ય વક્તા છે. સ્પષ્ટ અને સત્ય એટલે કોઈ દિવસ પુસ્તકો આપણી સાથે જૂઠું બોલતા નથી. સારા પુસ્તકો એ આપણને સુખમાં અને દુઃખમાં સંભાવપૂર્વક રહેવાની પ્રેરણા આપે છે. કે દુઃખમાં આપણે વધુ પડતું દુઃખી ન થઈ જવું જોઈએ, સુખમાં આપણે વધુ પડતું ખુશ થઈ જવું જોઈએ નહીં. એટલે આ સમભાવમાં રહેવાની પ્રેરણા આપણને કોણ પૂરી પાડે છે? તો પુસ્તકો. ત્યારબાદ મહાપુરુષોના જીવન ચરિત્રો વાંચવાથી આપણને વિપત્તિમાં પણ શાંતિ અને ધીરજ રાખવાની પ્રેરણા મળે છે. એટલે કે વિપત્તિ એટલે કયું? તો મુસીબતનો સમય હોય એમાં પણ આપણે શાંતિપૂર્વક વર્તવું જોઈએ એવું આપણને મહાપુરુષોના જીવન ચરિત્રો ઉપરથી જાણવા મળે છે. મહાપુરુષોના જીવન ચરિત્રો એટલે જેમ કે જો મહાત્મા ગાંધીની આત્મકથા છે સત્યના પ્રયોગો, તો એ એનું જીવન ચરિત્ર છે. પછી અબ્દુલ કલામનું જે આત્મકથા છે અગનપંખ, તો એ એમનું જીવન ચરિત્ર છે. એટલે કે એમણે આખા જીવનમાં કયા કયા કાર્યો કર્યા, કઈ રીતે સફળતા મેળવી, કઈ રીતે જીવન જીવ્યા, તો એમાંથી આપણને એમના ઘણા બધા અનુભવોનો લાભ મળતો હોય છે. એના પછી જીવન ચરિત્ર સિવાય
તમે જો કોઈ પ્રવાસ અંગેના પુસ્તકોનું વાંચન કરતા હોય તો એનું વાંચન કરવાથી આપણને આખા વિશ્વની સહર કરવા જેવો અનુભવ થાય છે. જેમ કે આપણે હમણાં પાછળના નિબંધમાં જોઈ ગયા કેદાર ને બદ્રીનાથનો પ્રવાસ, તો આપણને એવું જ લાગતું હતું ને કે જાણે મંદિરને આપણે પોતે જાતે દર્શન કરવા માટે ગયા. ફરતા બરફથી આચ્છાદિત પ્રદેશની અંદર આપણે પોતે જ ઉભેલા છીએ, અથવા તો જે સ્થળનું નામ કોઈ દિવસ આપણે ન સાંભળ્યું હોય એના વિશેની પણ આપણને બધી જ માહિતી મળી રહે છે. તો આ કામ કોણ કરે છે? તો આ જે પ્રવાસ અંગેના પુસ્તકો હોય એ આપણને બધી માહિતી પૂરી પાડે છે. આપણે આપણા ઘરના ઓરડામાં બેઠા બેઠા દુનિયાની બધી જ માહિતી જાણી શકતા હોઈએ છીએ. પુસ્તકો કેવા છે? તો અરીસા જેવા છે, જે આપણને આપણા વ્યક્તિત્વનો પરિચય કરાવે છે. આપણે કેવા છીએ એ હકીકત આપણને બતાવી દે છે. આપણે આપણું જીવન ઘડતર કરનાર પુસ્તકોની મૈત્રી કેળવીએ, એટલે કે એની સાથે આપણે આપણી મિત્રતાની અંદર વધારો કરીએ અને તેમની પાસેથી સાચું અને યોગ્ય માર્ગદર્શન પ્રાપ્ત કરતા રહીએ. એટલા માટે પુસ્તકો એ આપણા સાચા મિત્રો કહેવાય છે. એના પછી જોઈએ આપણો 8મા નંબરનો નિબંધ, જેનું નામ છે શિયાળાની સવાર. તો એની અંદર શું છે? તો સૌથી પહેલા તો પ્રસ્તાવના, પછી સવારનું વાતાવરણ આલેખવાનું છે, પછી એની અંદર ગામડાનું વાતાવરણ કેવું ખાસ હોય, શહેરનું વાતાવરણ કેવું હોય અને એમાં શિયાળાની સવારનું મહત્વ કેવું છે, પછી સૂર્યોદયના સમયનું વાતાવરણ અને છેલ્લે ઉપસંહાર. તો જોઈએ આનો નિબંધ કેવો છે. તો કોઈ પણ ઋતુની સવાર રમણીય હોય છે, એટલે કે સરસ મજાની હોય છે, શીતળ અને સ્ફૂર્તિદાયક હોય છે. એમાંય જો શિયાળાની સવાર તો સૌથી વધુ સુંદર, અને એ વખતની ઠંડી એ પણ કેવી હોય? તો ગુલાબી ઠંડી હોય, એટલે કે કોમળતા આપે એવી ઠંડી. અને ઠંડીની અંદર પણ થોડો ઘણો સૂર્યનો પ્રકાશ આવે તો પાછી એની વાત જ અલગ છે. એટલે વહેલી સવાર તો બધી જ ઋતુની સારી હોય, પણ એમાં ખાસ આપણને ગમતી એવી સ્પેશિયલ કઈ સવાર હોય? તો શિયાળાની સવાર. શિયાળાની શું ખાસિયત છે? તો શિયાળાનો દિવસ ટૂંકો અને રાત લાંબી હોય છે. આ જે શિયાળાની ઋતુ છે એનો દિવસ ટૂંકો અને રાત કેવી હોય? તો લાંબી હોય. તેથી શિયાળામાં સૂર્યોદય મોડો થાય અને ઘણા લોકો સવારે વહેલા ઉઠી જાય અને વહેલી સવારે આકાશમાં ટમટમતા તારલા પણ આપણને જોવા મળે. એટલે કે એનું અંધારાનો જે સમય હોય વહેલી સવારે, ત્યાં આપણે તમે જોવો તો તમને ટમટમતા તારલા પણ દેખાતા હોય. સવારનો ઠંડો પવન અને ઠંડીના પ્રમાણમાં વધારો કરે છે. ઝાડ, પાન અને પશુ પક્ષી પણ ઠંડીથી ઠૂઠવાઈ જાય છે. ગામડાનું દ્રશ્ય કેવું હોય? તો ગામડાના ખેડૂતો વહેલી સવારે ખેતરે જાય અને તેમના બળદોની ડોકે બાંધેલા ઘૂઘરાના રણકારથી વાતાવરણ આખું જીવંત બની જાય છે. ગામડાની અંદર તમે જુઓ તો સવારે બળદો ખેતરની અંદર જતા હોય એટલે એના ગળામાં પહેરેલા ઘૂઘરાનો અવાજ, ઘરે ઘરે ગુંજતા વલોણાના અવાજ, આ બધા જે અવાજ હોય એ આખું વાતાવરણ જાણે જીવંત બનાવી દેતા હોય એવું આપણને લાગે. વલોણાના ઘેરા નાદથી, એટલે કે એના અવાજથી, તેમજ ઘંટીઓના મધુર અવાજથી ગામના વાતાવરણમાં સંગીત પ્રસરી જાય છે. એક અલગ સંગીત તમને સાંભળવા મળે છે. પછી કુકડો કુકડે કૂક એવો સાદ કરી જાણે કે પ્રભાતના આગમનની છડી પોકારે, એટલે કે આપણને બધાને જગાડતો હોય એવું લાગે છે. ધીમે ધીમે આકાશ અને ધરતી પર સૂર્યોદયની લાલી પ્રસરાવા લાગે છે. વૃક્ષો અને વેલાઓને સૂર્યના કોમળ કિરણોનો સ્પર્શ થવાથી તેમાં એક નવું ચેતન પ્રગટી જાય છે. સૂર્યના કિરણો ઝાકળના બિંદુ ઉપર પડતા તે મોતીની જેમ ચમકવા લાગે છે. એટલે સવારમાં વહેલી સવારે જે ઝાકળ પડી હોય, ઝાકળના બિંદુઓ ઘાસ ઉપર હોય અને એના ઉપર સૂર્યનો પ્રકાશ પડે તો દૂરથી તમને એ મોતી જેવું દેખાય. પંખીઓ કલશોર કરી અને પ્રભાતનું સ્વાગત કરે છે એની ભાષામાં. કેટલાક લોકો તાપણું કરીને તેમની ટાઢ ઉડાડે છે. આપણે ખબર વચ્ચે તગારાની અંદર કે કાંઈ પણ તાપણું કરીને આગ જેવું કરી અને ફરતા આપણે હાથ સેકવા માટે બેસી જઈએ છીએ. શિયાળાની સવાર શહેરના જનજીવન પર પણ ગાઢ અસર કરે છે. કઈ રીતે? તો કેટલાક લોકો મોર્નિંગ વોક કરવા માટે નીકળી પડે છે અને કેટલાક નવયુવાનો કસરત પણ કરે છે. આ ઉપરાંત સવારના પહોરમાં છાપાના ફેરિયા, દૂધવાળા, વિદ્યાર્થીઓ, કારીગરો અને
ધંધાદારીઓ દોડધામ તમને કરતા જોવા મળે છે, કેમ કે અહીંયા તમને ખેતર ને બળદ ને વલોણાનો અવાજ ને એવું તો કઈ શહેરમાં હોય નહીં, એટલે આ લોકો દોડધામ કરતા તમને સવારમાં જોવા મળતા હોય છે. જો કે ઘણા લોકોને તો હુંફાળી પથારી છોડી દેવાનું મન થતું નથી, તેથી તેઓ મોડે સુધી પથારીની અંદર સૂઈ રહે છે અને સોના જેવો એનો મૂલ્યવાન જે સમય છે એને એ ગુમાવી બેસે છે, એટલે કે ખોઈ બેસે છે. શિયાળાની સવારે વસાણું ખાવાની ખૂબ જ મજા પડે છે, એટલે કે તમે જે આપણે ગુંદર પાક કે ગળને લગતી કે એવી કોઈ મિષ્ટાન અડદિયા અથવા તો કડવો આપણે જે પાક બનાવીએ છીએ તે આ બધા જે પાકો છે એને વસાણું કહેવાય. એટલે શિયાળાની વહેલી સવારે એ વસાણું ખાવાની આપણને, જેને મેથી પાક કહીએ, એ પણ શિયાળામાં ખાવા માટે બેસ્ટ, તો એને આપણે વસાણું કહીએ, તો એ ખાવાની બહુ જ મજા પડે. પછી શિયાળાની સવારનો વ્યાયામ એટલે કે કસરત અને વસાણું આપણને 12 મહિને સ્વસ્થ રહેવા માટે તાજા માજા કરી દે છે. શિયાળાની સવાર દમ અને શ્વાસના દર્દીઓને માફક આવતી નથી. જેમની પાસે ઓઢવા પાથરવાની પૂરતી સગવડ નથી હોતી તેવા ગરીબો માટે પણ તે કપરી નીવડે છે. એટલે કે આપણી જેવા માટે તો શિયાળાની સવાર બહુ જ સારી છે, પણ જે દમના દર્દી છે, શ્વાસથી પીડાતા હોય, એને સવારે શ્વાસ લેવામાં બહુ વધુ પડતી તકલીફ પડતી હોય, તો એના માટે એ સારી નથી. અને બીજા કેવા કે જે ગરીબ લોકો છે એને રહેવા માટે ઘર નથી, ઓઢવા માટે કઈ ઓઢવાનું નથી, પાથરવા માટે કઈ પથારી નથી, એમના રસ્તા ઉપર રહેતા હોય, તો એમના માટે આ શિયાળો જે છે એ કપરી પરિસ્થિતિ, બહુ અઘરો છે, એને ઠંડીમાં હેરાન થવું પડે છે. અને ઘણી સેવાભાવી સંસ્થાઓ આવા ગરીબોને ધાબળાનું દાન પણ કરતી હોય છે. સામાન્ય રીતે શિયાળાની સવાર એકદમ આનંદદાયક, શક્તિદાયક અને સ્ફૂર્તિદાયક જ હોય છે, એટલે આપણને બધાને જ શિયાળાની સવાર બહુ જ ગમે છે. વિદ્યાર્થી મિત્રો, તમારે આપણે જે આ અસાઇનમેન્ટનું સોલ્યુશન અત્યારે લેક્ચરની અંદર જોઈએ છીએ તે જ સોલ્યુશનની જો પીડીએફ મેળવવી હોય તો તમે એ પીડીએફને ડાઉનલોડ કરી શકો છો. શેમાંથી? તો આપણા ઓશન કોચિંગ ક્લાસીસના એપ્લિકેશનમાંથી, જે તમને પ્લે સ્ટોર ઉપરથી મળી રહેશે. અથવા તો તમારે આ પીડીએફ મેળવવી હોય તો એની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવેલી છે. અને ન સમજાય કંઈ પણ પ્રશ્ન હોય તો તમે 70 46 22 22 54 ઉપર કોન્ટેક્ટ કરી અને એની માહિતી પણ મેળવી શકો છો. એટલે અસાઇનમેન્ટ પણ મેળવી શકો, એના સોલ્યુશનના લેક્ચર પણ જોઈ શકો અને એની સોલ્યુશનની પીડીએફ પણ મેળવી શકો. ચાલો જોઈએ, આપણો જે 9મો નિબંધ છે એ છે વિજ્ઞાન વરદાન છે કે અભિશાપ, એ તમારે સમજાવવાનું છે. તો એમાં પ્રસ્તાવના, પછી વૈજ્ઞાનિકોની સિદ્ધિઓ, કઈ કઈ શોધો કરી તે, વિજ્ઞાન વરદાન રૂપ ક્યારે અને વિશ્વ માટે ખતરા રૂપ ક્યારે, અને છેલ્લે ઉપસંહાર. એટલી વિગતો તમારે આની અંદર આપવાની છે. તો જોઈએ, વિજ્ઞાન એ માનવજાત માટે એક મહાન ઉપહાર છે, એટલે કે આ આપણા માટે એક પ્રિય, આપણને ગમતી એવી ભેટ છે. માનવજાતને તેની શોધો દ્વારા જીવનને સુખમય, આરામદાયક અને સરળ બનાવાયું છે. જેમ કે લાઇટ છે તો આપણે રાતે પણ અભ્યાસ કરી શકીએ છીએ, કે એટલા માટે એ કેટલી ઉપયોગી છે, અંધારામાં જીવન જીવવું નથી પડતું. પંખાની સુવિધા છે તો પવન મળે છે. એવી તો કેટલી નાની મોટી શોધો છે જેણે આપણા જીવનને સુખમય અને આરામદાયક બનાવ્યું છે. વૈજ્ઞાનિકોની મહેનત અને પ્રયોગો દ્વારા વીજળી, કમ્પ્યુટર, ઇન્ટરનેટ, ટેલિફોન, ટેલિવિઝન, વિમાન અને રોકેટ્સ જેવી અદ્ભુત શોધો થઈ છે. સાથે સાથે દવાઓ અને આધુનિક ઉપચાર પદ્ધતિઓના કારણે લોકો લાંબા અને આરોગ્યમય જીવન પણ જીવતા રહે છે. પહેલા તો તમે જોયું હશે કે પહેલાના સમયમાં નાની નાની બીમારીમાં પણ માણસો મૃત્યુ પામતા હતા. અત્યારે તો આખા ને આખા હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવા હોય ને તો પણ માણસ જીવી જાય છે. એવી અદ્યતન સુવિધા આપણા વૈજ્ઞાનિકે અથવા તો આપણા વિજ્ઞાને વિકસાવી છે, જેથી લોકો કેવું લાંબુ અને આરોગ્યમય જીવન પણ જીવી શકે છે. કૃષિ ક્ષેત્રમાં યાંત્રિક સાધનો, ખાતર, સિંચાઈ અને નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી આપણે પાકને વધુ ઉત્તમ બનાવી શક્યા છીએ. આ તમામ સફળતાઓ બતાવે છે કે વિજ્ઞાન કેટલું શક્તિશાળી અને માનવ જીવન માટે કેટલું લાભદાયક, એટલે કેટલું ઉપયોગી છે. જોઈએ, પરંતુ વિજ્ઞાનનો ખોટો ઉપયોગ અતિ ખતરનાક બની શકે છે. કઈ રીતે? તો પરમાણુ હથિયારો, હાઇડ્રોજન બોમ્બ, પછી મિસાઇલ, ઉદ્યોગોના ધુમાડા, રાસાયણિક કચરો, આ બધું જ માનવ જીવન માટે ખતરાનું સર્જન છે, એટલે કે ખતરો સર્જે છે. અને આના કારણે આપણી હવા,
અને પાણી જે છે એ પ્રદૂષિત થાય છે, પર્યાવરણ બગડે છે અને કુદરત નાશ તરફ જાય છે. મશીન આધારિત જીવનમાં માણસ કુદરતથી દૂર થતું જાય છે અને તેને પોતાની સાથે પ્રકૃતિનું સંતુલન જાળવવામાં ભૂલ થાય છે. એટલે કે પ્રકૃતિની ચિંતા કરવાનું તે ભૂલી જાય છે અને યંત્રોની દુનિયામાં જ ખોવાઈ જાય છે. અને વિજ્ઞાનનો એટલો બધો ઉપયોગ વધતો જાય કે માણસ એ પણ ભૂલી જાય કે મશીને આપણને બનાવ્યા કે આપણને મશીને બનાવ્યા. એટલે આ જે ભેદ છે એ તમારે સમજવો પડે. વિજ્ઞાન પોતાના સ્વરૂપમાં ન તો વરદાન છે કે ન અભિશાપ. તે લોકોના ઉપયોગ પર આધાર રાખે છે. જો વિજ્ઞાન પોતે અભિશાપ પણ નથી અને વરદાન પણ નથી. એ શું છે તો એ માણસના ઉપયોગ ઉપર છે કે માણસ એનો ઉપયોગ કઈ રીતે કરે છે. જો માણસ એનો ઉપયોગ સારી રીતે કરે તો એના માટે એ આશીર્વાદ રૂપ થાય અને માણસ એનો ઉપયોગ ખરાબ રીતે કરે તો એના માટે એ શ્રાપ રૂપ થાય. જો તેનો ઉપયોગ સારા ઉદ્દેશ્ય માટે અને માનવ કલ્યાણ માટે થાય તો એ વરદાન રૂપ બની જાય અને જો તેનો ઉપયોગ વિનાશ માટે, હિંસા માટે કે પર્યાવરણને નુકસાન પહોંચાડવા માટે થાય તો એ અભિશાપ એટલે કે શ્રાપ બની જાય. તો એના માટે ખરાબ વાત છે. અંતે એવું કહી શકાય કે વિજ્ઞાન એ માનવ જીવન માટે અનમોલ સાધન છે. તેનો યોગ્ય અને સમજદારીપૂર્વક ઉપયોગ કરવો એ દરેક માનવની પોતાની જવાબદારી છે. માનવ જાતે વિજ્ઞાનની શક્તિનો ઉપયોગ એકદમ શાંતિ, સુખ, પ્રગતિ અને પર્યાવરણની સુરક્ષા માટે જ કરવો જોઈએ, નહીં તો એ આપણને હાનિકારક પણ બની શકે છે. તો એ આપણા ઉપર છે કે આપણે એનો ઉપયોગ કઈ રીતે કરવો. ચાલો એના પછી જોઈએ આપણો જે 10મો નિબંધ છે એ છે સંપ ત્યાં જંપ. જો એના પ્રસ્તાવના, પછી સંપનું મહત્વ, સંપના ફાયદા શું છે, કુસંપના ગેરફાયદા શું છે, કુસંપના પરિણામો શું આવી શકે, એના તમારે ઉદાહરણો આપવાના છે અને છેલ્લે ઉપસંહાર કહેવાનો છે. તો જોઈએ સંપ એ માનવ જીવનમાં અતિ મહત્વપૂર્ણ અને અનમોલ સંપત્તિ છે. માણસની જરૂરિયાતોને પૂર્ણ કરવી, આરામદાયક જીવન જીવવું અને ભવિષ્યની સુરક્ષા મેળવવી અને પરિવાર અને સમાજના વિકાસ માટે સંપનો ખાસ મહત્વનો હિસ્સો રહ્યો છે. અને આપણો દેશ તો વિવિધતામાં એકતા પોતે જ એક સંપનું ઉદાહરણ છે. તો એની અંદર આપણે કોઈ દિવસ કુસંપ રાખી શકીએ નહીં. એટલે જો સંપ માણસને માત્ર ભૌતિક સુખ પૂરું નથી પાડતું પણ માનસિક સુખ અને શાંતિ અને આત્મવિશ્વાસ પણ આપે છે. સંપ હોવાથી વ્યક્તિ પોતાના જીવનમાં સુરક્ષિત રહે છે, પોતાના પરિવાર માટે જરૂરિયાત મુજબ સહાય કરી શકે છે અને સમાજમાં નમ્રતા અને સન્માન પણ પ્રાપ્ત કરી શકે છે. એનો એ જ વ્યક્તિ અલગ અલગ જો રહેતા હોય તો બધાના માથે પોતાના ઘરને લગતી એક અલગ જવાબદારી, એક અલગ ટેન્શન હોય, પણ એના એ જ બધા લોકો સાથે મળીને રહેતા હોય તો એ જ ટેન્શન, એ જ ચિંતા, એ જ જવાબદારી બધા વચ્ચે વહેંચાય છે. એટલે એના ઘણા બધા ચિંતા, ઘણા બધા ટેન્શન એ તો આમનામ જ દૂર થઈ જાય. એટલા માટે પણ સંપ ક્યાંક ને ક્યાંક વધુ પડતો જરૂરી છે. જો સંપના ઘણા બધા ફાયદા છે. કઈ રીતે? તો એક તો કામમાં સહાય મળે છે, કામની અંદર મદદ થઈ જાય છે. પછી ભવિષ્ય માટે બચત કરી શકાય છે. શિક્ષણ અને આરોગ્યના ખર્ચમાં પણ સરળતા રહે છે. વ્યવસાય અને ઉદ્યોગના વિકાસ માટે પણ ભંડોળ અને દયા અને દાનમાં પણ સહાય મળે છે. પછી સંપની યોગ્ય વ્યવસ્થા જીવનને સુખમય બનાવે છે અને સંપનો ખોટો ઉપયોગ માણસ માટે શું છે તો માણસ માટે નુકસાનકારક છે. કેમ? તો કેટલાક પ્રકારે આપણે પ્રાપ્ત સંપત્તિ કોઈ અનૈતિક કાર્ય કરવા, લાંચ, ચોરી કે ભ્રષ્ટાચાર કરવાનો પ્રયોગ થાય તો એક કુસંપ બની જાય. કુસંપથી માનસિક શાંતિ આપણી ગુમાય છે, સમાજમાં અવિશ્વાસ વધે છે, સંબંધો બગડતા જાય છે અને વ્યક્તિની જે પોતાની પ્રતિષ્ઠા છે, એનું માન સન્માન છે એ પણ નષ્ટ થાય છે. જેમ કે જો વ્યાપારીને ફક્ત નફા માટે ગુમરાહ કરવું, ખોટા સાધનો દ્વારા સંપ મેળવવો, આ વગેરે બધા કુસંપના પરિણામો છે. અને સંપનું આપણે જોઈએ તો સંપ નિત્ય જીવન માટે જરૂરી છે, પરંતુ તેનો ઉપયોગ અને યોગ્ય નિયંત્રણ કરવું પડે છે. એ અત્યંત જરૂરી છે. સંપને કાળજીપૂર્વક મેળવીને અને યોગ્ય રીતે વાપરીને આપણે પોતાનું, પરિવારનું અને સમાજનું સુખ અને સુખાકારી પણ વધારી શકીએ છીએ. એટલે જ્યાં સંપ છે ત્યાં જ આપણો વિકાસ છે.
ચાલો જોઈએ હવે આપણો 11મો નિબંધ છે ચડે પડે જીભ વડે જ માનવી, એટલે કે માણસ ચડે આગળ વધે સિદ્ધિ હાસિલ કરે અથવા તો નીચો પડે પોતે દુર્ગતિ તરફ વળે, એ બે પરિણામ કોના કારણે થાય તો એની જીભ વડે જ થાય. એટલે એના જીવનની સૌથી વધુ મહત્વનું છે જીભ. જોઈએ શું છે તો પ્રસ્તાવના, પછી મીઠી જીભના લાભ શું છે, ફાયદા શું છે, કડવી જીભના ગેરફાયદા શું છે અને છેલ્લે ઉપસંહાર. તો જોઈએ આ નિબંધની અંદર કે દરેક મનુષ્ય જીવનમાં જીભનું વિશેષ સ્થાન છે. એ ભલે પોતે એકદમ ચંચળ મોઢાની અંદર પૂરાઈને દબાયેલી ડાબલીની અંદર રહેતી હોય, પણ એ આપણા આખા જીવનને હચમચાવી શકે છે, આપણા આખા જીવનને બદલી શકે છે. એ આપણે આ નિબંધની અંદર સમજવાના છીએ કે આપણા જીવનની અંદર એટલે કે તમામ મનુષ્યના જીવનની અંદર આ જીભ છે એનું એક વિશેષ ખાસ મહત્વ છે. જીભ માત્ર વાતચીતનું સાધન નથી, પણ જીવનનું સુખ દુઃખ અને સંબંધો માટે પણ મહત્વપૂર્ણ છે. એટલે કે વાતચીત કરવાનું એક ખાલી માધ્યમ નથી, પણ એ આપણા જીવનના સુખ દુઃખના અથવા તો સંબંધ માટે એક મહત્વપૂર્ણ સાબિત થાય છે. યોગ્ય અને મીઠી જીભથી મનુષ્ય પોતાના જીવનમાં સ્વર્ગ રચી શકે છે, જ્યારે કડવી અને અવિચારી વાણીથી કુરુક્ષેત્રની જેમ સંઘર્ષ અને દુઃખ પણ પેદા કરી શકે છે. જો એ સારું બોલે તો એ સ્વર્ગની રચના કરી શકે, પણ એ કડવા વેણ બોલે, કટુ વચન બોલે તો કુરુક્ષેત્રના મેદાનની જેમ આંધી લાવી શકે અને દુઃખો પણ પેદા કરી શકે. તો આ બે સ્થિતિ કોના ઉપર નિર્ભર કરે છે તો માણસની જીભ ઉપર. આપણી રોજિંદી વ્યવહાર જ જીભ વડે ચાલે છે. મીઠી જીભ ધરાવનાર માણસના સંબંધો મીઠા અને સુખદ રહે છે. કુટુંબ, પાડોશીઓ, મિત્રો, શાળા, ઓફિસ અને બજારમાં મીઠી વાણી માણસના હિતમાં સહાય કરે છે. શિક્ષકો તો પોતાના વિદ્યાર્થીઓ સાથે પ્રેમ અને આત્મવિશ્વાસના સંબંધ માટે હંમેશા મીઠી જીભ જ વાપરતા હોય છે, કેમ કે જો એ કડવી વાણી વાપરશે ને એ મોઢા ઉપર કહી દેશે તો વિદ્યાર્થીઓ આવતા બંધ થઈ જશે. વેપારી ગ્રાહકોને આકર્ષવા માટે મીઠી વાણીનો ઉપયોગ કરતા હોય, અને રાજકીય નેતાઓ આંતરરાષ્ટ્રીય સંબંધોમાં પણ સાચી ભાષા અને મીઠી જીભ મહત્વ ધરાવે છે, કેમ કે જો એ સારા વચનો ન બોલે, આપણને સારી બાબતો ન કહે તો આપણે એને મત ન આપીએ અને તો એ સત્તા ઉપર આવી ન શકે. એટલે એ લોકોને તો ખાસ મીઠી જીભ વાપરવી જરૂરી બની જાય છે. મીઠી જીભથી માણસ અન્ય લોકોની ભાવનાઓને સમજાવવા અને સહયોગ મેળવવા માટે સક્ષમ થાય છે. જો તમે કડવા વચનો બોલો, કડવી વાણી બોલો, કોઈને ન ગમે એવું બોલો તો એ સામેવાળો વ્યક્તિ તમને કોઈ દિવસ સાથ સહકાર આપે નહીં. જ્યારે જીભ કડવી, તીક્ષ્ણ એટલે કે તીક્ષ્ણ અને ગેર વિચારપૂર્વક બોલાય ત્યારે તે દુઃખ અને ઝઘડાઓનું કારણ બને છે, ત્યારે કોઈ દિવસ સારા પરિણામ આવી શકતા નથી. અને ત્યારે મીઠા સંબંધો તમારા જે હોય એ પણ બગડતા જાય છે, વિવાદો વાટાઘાટો વધતા જાય છે અને મિત્રતા, ભાઈચારો અને વિશ્વાસની કમી આવે છે. દ્રૌપદીના મહાભારતના ઉદાહરણ મુજબ અવિચારી અને કડવી વાણીમાં ઝેર છે અને જીવનનો સંઘર્ષ ભર્યું બનાવી દે છે. એ આપણે ત્યાં જોયેલું છે કે દુર્યોધનની સામે એને જે કડવી વાણીનો પ્રયોગ કર્યો એના કારણે જ આપણે આખું યુદ્ધ થયું. એટલે કડવી વાણીના કેવા પરિણામો આવે તે તમે દ્રૌપદીના ઉદાહરણ પરથી સમજી શકો છો. કોઈક એક કહેવત પણ છે કે કોયલડીને કાગ વાને વર્તાય નહીં, જીભલડીમાં જવાબ સાચું તો સોરઠીએ ભણે. એટલે કે કોયલ હોય કે કાગડો હોય એ વાને જોવામાં બે કેવા છે તો કાળા જ છે, એટલે વાને નહીં વર્તાય, કલરથી નહીં વર્તાય, પણ ઓળખાશે કઈ રીતે તો એના અવાજથી, એના જીભથી, એના સાદથી. આથી સ્પષ્ટ છે કે જીવનમાં મીઠી જીભને અમૃત સમજો અને કડવી વાણીથી તમે દૂર રહો. વ્યક્તિની મીઠી જીભ જ તેના જીવનને સુખદ, સંબંધોને મજબૂત અને સમાજમાં સન્માન પ્રાપ્ત બનાવી શકે છે. દરેક પોતાની વાણી ઉપર નિયંત્રણ રાખવું અને મનુષ્યના જીવનમાં જીભની શક્તિને સાચી દિશામાં તમારે વાપરવી જોઈએ, નહીં કે કડવી વાણી બોલી અને કોઈને અણગમતું બનવું જોઈએ. ચાલો હવે આપણો જો છેલ્લો 12મો નિબંધ અને છેલ્લો નિબંધ એ છે કે જો હું વડાપ્રધાન હોઉં તો શું થાય. તો સૌથી પહેલા પ્રસ્તાવના, પછી દેશની આજની સ્થિતિ કેવી છે તે વર્ણવવાની છે, પછી પ્રધાનમંત્રીની લાયકાત, પ્રધાનમંત્રી તરીકેની કામગીરી અને છેલ્લે તમારે કહેવાનો છે ઉપસંહાર.
જો હું વડાપ્રધાન બનું તો કેવું કેવું કરવા ઈચ્છું, કેવું કેવું કરવા માંગુ, એ તમારે આની અંદર લખવાનું છે. દરેક વ્યક્તિને જીવનમાં કંઈક બનવાની મહેચ્છા હોય છે, એટલે કે ઈચ્છા હોય છે, એક ધ્યેય હોય છે, એક ગોલ હોય છે કે મારે મોટા થઈ અને એજ્યુકેશન મેળવી અને આવો વ્યક્તિ બનવું છે. કોઈ ડાક્ટરનું સપનું જોવે છે, એટલે કે ડોક્ટરનું, તો કોઈ વકીલનું, કોઈ ઇજનેરનું, તો કોઈ પ્રાધ્યાપક એટલે કે શિક્ષક બનવા માંગે છે. પણ મારી ઈચ્છા વડાપ્રધાન બનવાની છે, મહેચ્છા એટલે કે મહા એવી ઈચ્છા, એટલે કે મારી મોટામાં મોટી ઈચ્છા શું છે, તો વડાપ્રધાન બનવાની છે. દેશ સેવાથી મોટું બીજું કોઈ જ કર્તવ્ય નથી. જે દેશમાં આપણે રહીએ છીએ તે દેશને વફાદાર રહેવું અને તેની સેવા કરવી, તે આપણું શું છે, તો એ આપણું પરમ કર્તવ્ય છે. કે જે દેશની અંદર આપણે વસવાટ કરીએ છીએ, જે દેશની અંદર જન્મ થયો છે આપણો, તો એ દેશ પ્રત્યે આપણે આપણું કર્તવ્ય નિભાવવું જોઈએ, આપણે આપણી ફરજો પૂરી કરવી જોઈએ. આજે આપણા દેશની પરિસ્થિતિ એકદમ નાજુક છે. કઈ રીતે? તો આપણા દેશની અત્યારે સરહદો સલામત નથી. દેશની અંદર ભ્રષ્ટાચારો, આતંકવાદો, કોમવાદ, ભાષાવાદ, લાંચ રૂશ્વત, આ બધા જ દૂષણો જે છે એ ખૂબ જ ફૂલ્યા ફાલ્યા છે. એટલે આ બધી જ બાબતોમાં વધુ ને વધુ પડતો વધારો જોવા મળે છે. અને ગરીબી અને બેકારીએ તો જાણે માજા મૂકી છે, એટલે એનો તો સતત ને સતત વધારો થતો જાય છે. આવા સંજોગોમાં દેશનો દરેક નાગરિક દેશને વફાદાર રહે તેમજ અંગત સ્વાર્થ છોડી અને દેશ સેવામાં લાગી જાય, એ બહુ જ જરૂરી છે. એ ખૂબ જ જરૂરી છે કે પોતાનો સ્વાર્થ ન છોડે. સ્વાર્થ ન છોડે એટલે લાંચ રિશ્વત વાળી અને આ જે આતંકવાદ વાળી ને ભ્રષ્ટાચાર વાળી બાબતો છે એ તો આમનામ જ હલ થઈ જાય. જો પોતે જ પોતાનો વિચાર કરે કે હું મારા દેશનો નાગરિક છું, એટલે મારે મારા જ દેશના બીજા નાગરિકો સાથે કોઈ દિવસ છેતરપિંડી કરવી જોઈએ નહીં. એવું સમજતો થાય તો અડધી જે ભૂલો છે એ તો આમનામ જતી રહી, અડધી પ્રોબ્લેમ તો આપણી આમનામ સોલ્વ થઈ જાય. મારી પ્રધાનમંત્રી બનવાની જે કલ્પનાથી કેટલાકને આશ્ચર્ય થશે, એટલે કે બધાએ અલગ અલગ સપના જોયા હોય, જો એમાં હું મારા પ્રધાનમંત્રીની કલ્પના કહું તો ઘણા બધાને નવાઈ લાગશે, પણ મને તેમાં કશું જ અજોગતું લાગતું નથી. એટલે મને એમાં નવાઈવાળી કોઈ બાબત લાગતી નથી. ઈશ્વરે મને શક્તિ અને બુદ્ધિ આપ્યા છે. મારા મિલનસાર સ્વભાવથી, એટલે કે હું લોકોને કેવા સારા સ્વભાવ સાથે મળું છું, એ મારો મિલનસાર સ્વભાવથી હું લોકોની અંદર પ્રિય બન્યો છું. અને હું લોકોના નાના મોટા સેવાના કામો પણ કરું છું. લોકો મારામાં વડાપ્રધાનના ગુણો જોવે પણ છે. હું વડાપ્રધાન હોઉં તો મારા પ્રધાનમંડળના બધા સાથીદારોના સહકારથી દેશના કલ્યાણના કાર્યો કરું. આપણો દેશ ખેતી પ્રધાન છે, એટલે ખેતી ઉપર આધાર રાખવા વાળો છે. તેથી હું ખેતી અને ગ્રામ ઉદ્યોગના વિકાસના હું પ્રથમ સ્થાન આપું. એટલે કે સૌથી પહેલું કામ શું કરું, તો ખેતીને મહત્વ આપું, ખેતીનો વિકાસ થાય અને ગામડાઓના જે નાના મોટા ઉદ્યોગો છે એનો વિકાસ થાય, એનું હું પહેલા વિચારું. ખેડૂતો વર્ષમાં 3 પાક લે તે માટે નદીઓ પર બંધો બંધાવું અને સિંચાઈની સગવડ પણ વધારું. ખેડૂતોને સારા બિયારણ મળી રહે, ખાતર, જંતુનાશક દવાઓ તેમજ ખેતીના સાધનો વ્યાજબી ભાવે મળી રહે તેવી વ્યવસ્થા હું એમને કરી આપું, જેથી કરીને ખેતીમાં વધુ સારું રિઝલ્ટ લાવી શકે. આપણા દેશમાં લોકશાહી છે, એટલે કે લોકો દ્વારા, લોકો માટે, લોકોથી ચાલતું શાસન એવું આપણા દેશની અંદર જોવા મળે છે. પણ એ ક્યારે સાર્થક બને? જો દેશના નાગરિકો સુશિક્ષિત હોય તો જ લોકશાહી શાસન સફળ થાય. કેમ કે બધા નાગરિકો જો ભણેલા હશે તો એ વિચાર કરી શકશે કે કઈ સત્તા, કઈ સરકાર સાચી છે, મારે કોને મત આપવો જોઈએ, તો એ વ્યવસ્થિત મત આપવાનો નિર્ણય લઈ શકશે. પણ એ જે મત આપવા વાળો સમાજ છે એ જ અશિક્ષિત હશે તો પણ સત્તા ઉપર કોઈ સારો નાગરિક આવી શકશે નહીં. એટલે એ માટે શું કહે છે કે સુશિક્ષિત વર્ગ હોવો એ પણ જરૂરી છે. હું દેશમાંથી નિરક્ષરતા નાબૂદ કરીશ અને તેવું આયોજન ગામડાના અને શહેરના નિશાળે જવા લાયક બાળકો નિશાળે જાય અને ભણે તેવા બનતા એટલા બધા જ પ્રયત્નો હું કરીશ. આપણી સીમાઓ પર હર હંમેશા શત્રુઓ આક્રમણ કરવા માટે ટાપીને બેસેલા હોય છે, એટલે કે તૈયાર જ હોય છે. તેથી દેશની સલામતી પણ ખૂબ જ જરૂરી છે.
દેશના તમામ યુવાન ભાઈ બહેનોને લશ્કરી તાલીમ લીધેલી હોવી જોઈએ. તો હું શું કરીશ, તો કોલેજમાં ભણતા તમામ યુવાન જે ભાઈ બહેનો છે એ બધાને હું ફરજિયાત લશ્કરી તાલીમ આપીશ, જેથી કરીને દેશને જ્યારે પણ એની જરૂર પડે તો એ લોકો દેશની મદદ કરવા માટે તૈયાર હોય. દેશમાંથી ભ્રષ્ટાચાર અને લાંચ રૂશ્વત નાબૂદ થાય તે માટે હું કાયદા બનાવું અને તેનું કડક પાલન પણ કરાવું. હું નિષ્ણાંતોની મદદથી એવું આયોજન કરું કે દેશમાં કોઈ જ બેરોજગાર ન રહે, એટલે બધાને રોજગારી, કામ ધંધો મળી રહે. હું દેશના લોકોને વાવાઝોડું, અતિવૃષ્ટિ, દુષ્કાળ કે ધરતીકંપ જેવી કુદરતી આફત વખતે પૂરતી સહાય મળી રહે તેવું આયોજન કરું. વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે દેશનો ઝડપી વિકાસ થાય તે માટે હું વિજ્ઞાનીઓ અને ઇજનેરોને પૂરતી સગવડ અને પ્રોત્સાહન પણ આપું. હું બિનજરૂરી જે સરકારી ખર્ચાઓ છે અને વિદેશ પ્રવાસો છે તેને બંધ કરાવી દઉં, જેથી દેશનું ભંડોળ બચે. અને હું વડાપ્રધાન તરીકે એવા સુંદર કાર્યો કરું કે લોકો સદીઓ સુધી મારા કાર્યોને યાદ કરે અને દરેક નાગરિક ગર્વથી કહી શકે કે મેરા ભારત મહાન. હું મારા દેશને એટલો મહાન બનાવવાનો પ્રયત્ન કરું. તો વિદ્યાર્થી મિત્રો, તમે તમારા ધોરણ જે 9 છે એ ધોરણ 9ના વધુ પડતા અપડેટ્સ, વધી પડતી માહિતી જાણવા માટે આ ધોરણ 9ના વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન્ટ થઈ શકો છો. એની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. અથવા તો તમારે કોઈ કોર્સ પરચેસ કરવો હોય, લેવો હોય તો એની માહિતી પણ તમે મેળવી શકો છો. અને એના માટે તમે આપણો કોન્ટેક્ટ નંબર જે છે 70 46 22 22 54 એના ઉપર કોન્ટેક્ટ પણ તમે કરી શકો છો. તો આ સાથે આપણે આપણું જે વિકાસ પરીક્ષા લક્ષી જે અસાઇનમેન્ટ છે એ વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટના 4 વિભાગ એટલે કે પદ્ય, ગદ્ય, પદ્ય, વ્યાકરણ અને લેખન વિભાગ સંપૂર્ણ અસાઇનમેન્ટનું સોલ્યુશન આ સાથે આપણે પૂરું કરીએ છીએ. જો પાછળના વિભાગના લેક્ચર તમે ન જોયા હોય તો ફરી પાછા એક વખત જોઈ લેજો. સરસ મજાની તૈયારી કરજો, અમારી સાથે જોડાયેલા રહેજો. તમને આ સોલ્યુશન જો કામનું લાગ્યું હોય તો તમારા અન્ય મિત્રો સાથે પણ શેર કરજો. થેન્ક યુ સો મચ એન્ડ બેસ્ટ ઓફ લક.